સિમ્પલ સોપારીથી પણ ઓરલ કેન્સર થાય. ઓરલ કેન્સર ઇઝ અ પાર્ટ ઓફ એક આર્ટિકલ વાંચ્યો હતો કે જેમાં એવું મેન્શન કરવામાં આવ્યું કે ઇન્ડિયા એ ઓરલ કેન્સર કેપિટલ બની રહ્યું છે. શું છે આની પાછળનું મુખ્ય કારણ? 5 વર્ષથી માંડીને 85 વર્ષના લોકો તમાકુ ગુટકા સોપારી ખાય છે. ઓરલ કેન્સરની પણ કહેવાય. ખાવાથી બધા ક્યાં મરી જાય, બરોબર? Agree. તો એની પાછળ બી કયું લોજિક હોય? કારણ કે એ વાત બી ટ્રુ છે કે દરેક જણા જેટલા બી ખાય છે એને તો કેન્સર થતું નથી. અમારી જોડે ઘણા દર્દીઓ, સર મારો ભાઈબંધ તો આટલું બધું કરે છે, હું તો કંઈ જ નથી કરતો તો બી મને થઈ ગયું. પણ ભાઈ તને 2 પણ નથી સદ્યું. 24 કલાકમાં હજારો સેલ્સ મરે છે, હજારો સેલ્સ નવા બને છે. આ એક કોમન સાયકલ છે. વ્યસન ના ખાલી આપણને ફિનાન્શિયલી ખોખલા કરે, પણ આપણે જે પરિવારમાં બી મેન્ટલી બી આખો પરિવાર બી તૂટી જતો હોય ઘણું. મેં ઘણા દર્દીઓ જોયા છે કે આપણા ત્યાં સર્જરીઓ ચાલતી હોય ને એમના બધા જ સગાઓ નીચે માવો ઘસતા હોય. સારા ઘરની સ્ત્રીઓ કે સારા ઘરના પુરુષો કે જે નથી ખાતા, કંઈ જ અડતા નથી, તો પણ અમારી ઓપીડીમાં વેઇટિંગમાં આવે છે કેન્સર સાથે. બીજું આ જે યુથ છે અત્યારના ટાઈમમાં તમે જોયું છે વેપિંગ, હુક્કા કલ્ચર આખું છે, તો શું એનાથી મોઢાનું કેન્સર થવાની સંભાવના ખરી? ઇવન સર્ટેન કમ્યુનિટી આસ્ક ગોડના મેસેન્જર, જે ભગવાનની સૌથી નજીક હોય છે, એમને પૂછે ને પછી ડિસાઈડ થાય કે આનું ઓપરેશન કરાવવાનું છે કે નથી કરાવવાનું. Okay. ડૉક્ટર કે એટલે ના થાય. તો શું આગળનું વિઝન યંગ્સ માટેનું? મેં કહ્યું એ જ પ્રમાણે એક ડેડિકેટેડ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડોક્ટરપ્રેન્યોર્સ. આજે આપણે એવી સિચ્યુએશન વિશે વાત કરવાના છીએ કે જે પ્રિવેન્ટેબલ છે, ડિટેક્ટેબલ છે અને ટ્રીટેબલ પણ છે. પણ ઘણીવાર આપણી ઇગ્નોરન્સના કારણે, લેક ઓફ અવેરનેસના કારણે આપણે આ જ સિચ્યુએશનને આપણા મોતથી નજીક લઈ જઈએ છીએ. હું જે વાત કરી રહ્યો છું એ સિચ્યુએશન છે કેન્સર, ઓરલ કેન્સર. ઓરલ કેન્સર એ કદાચ એટલું મોટું પ્રોબ્લેમ નથી, એટલું મોટો ડિસીઝ નથી, પણ એનું જે લેક ઓફ અવેરનેસ છે, એના વિશેની જે ગેરસમજ છે, એના માટેનું જે ફિયર છે, એ ઘણીવાર એના કરતાં મોટો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે અમદાવાદના જાણીતા ઓરલ કેન્સર સર્જન ડૉક્ટર સ્મિત દેસાઈ, કે જેમનો 10થી વધુ વર્ષોનો અનુભવ છે અને હજારો સર્જરીઓનો તેમને બહોળો અનુભવ છે. સો વેલકમ ડૉક્ટર સ્મિત ટુ ધ ડોક્ટરપ્રેન્યોર્સ. થેન્ક યુ હાર્દિકભાઈ. સો સૌથી પહેલો સવાલ કે જે હું દરેક ડૉક્ટરને કરતો હોઉં છું ડૉક્ટરપ્રેન્યોર્સમાં, એ કે સ્મિતથી ડૉક્ટર સ્મિતની જર્ની કેવી રીતના શરૂ થઈ? નાના હતા ત્યારે ડૉક્ટર તો બનવું હતું કોઈ પણ આપણે. મતલબ પહેલેથી ફિક્સ હતું કે? બેઝિકલી આઈ એમ અ ટાઉન બોય. મારું બ્રોટઅપ બધું વિસનગરમાં થયેલું છે. ત્યાં એ સમયે કોઈ પણ સ્કૂલનો કોઈ પણ સારો એવો ફંક્શન હોય ને એમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર જ આવતા. જે તે સિટીના વેલ નોન ડૉક્ટર્સ જ હોય, જે તે સ્પેશિયાલિટીના. એ લોકોને જે માન મર્તબો ટાઉન પ્લેસમાં બહુ જ મળતો, એ બધું જોયું હોય. બીજું કે પીપલ આર ટ્રીટિંગ ધેમ લાઈક અ ગોડ, સમ પીપલ આર ટ્રીટિંગ ધેમ લાઈક એકચ્યુઅલ ગોડ. સો આ બધું નાનપણથી જ તમારા એક ઇમેજ મેકઓવર હોય કે ના યાર, ધીસ ઇઝ ધ થિંગ વેર યુ કેન હેવ અર્નિંગ પણ છે ને જોડે જોડે રિસ્પેક્ટ પણ છે. યુ કેન એટલીસ્ટ સેવ વન્સ લાઈફ. સો દેટ એકચ્યુઅલી સ્પાર્ક મી ટુ બીકમ અ ડૉક્ટર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. અને પછી તો થ્રુ આઉટ ધ સ્કૂલિંગ એન્ડ કોલેજ ને એવરીથિંગ ઓન દેટ ડિરેક્શન. ઓકે, મતલબ સ્કૂલ ટાઈમથી જ એ ક્લેરિટી હતી કે ડૉક્ટર બનવાનું? યસ, શ્યોર, એકદમ કન્ફર્મ જ હતું. સ્કૂલથી જ હતું કે ડૉક્ટર બનવાનું છે. ઓકે, કોલેજ લાઈફ કેવી રહી તમારી? એકદમ જે અમારી હોય એવી જ હોય કોલેજ, બધાની જે કોલેજ લાઈફ હોય એવી જ હોય. પણ હા, અમે થોડા પેશન્ટની આગળ પાછળ વધારે હોય અમારા બધાની કોલેજ લાઈફમાં. રૂટિન જે કોલેજ લાઈફ હોય એવી ના હોય, પેશન્ટની આજુબાજુ વધારે હોય. પણ સ્ટ્રીમ્સ તો ઘણી બધી હતી. આજે ડૉક્ટર તરીકે તમારે કોઈ બી જગ્યાએ આગળ વધવું હોય તો સ્ટ્રીમ તો ઘણી બધી હતી, તો ઓન્કોલોજી જ કેમ? સી, બેઝિકલી ઓન્કોલોજી એટલા માટે કે જ્યારે તમારા ઘરમાં કોઈ નજીક માણસ આ જ ડિસીઝથી પોતાનો જીવ ગુમાવે, અને બીઈંગ એક સાયન્સ સ્ટુડન્ટ જે તે સમયે તમને એવું થાય કે વી કેન હેલ્પ ધેમ આઉટ ઓર સમથિંગ, આમાં આપણે કંઈક વધારે કરી શકતા હતા. એટલે સાદી ભાષામાં કહીએ તો મારા નાની જ, ઈ જસ્ટ ફોટ અ હાર્ડ બેટલ વિથ ઓરલ કેન્સર એન્ડ શી લોસ હર લાઈફ. દેટ ટાઈમ આઈ વોઝ ઇન 12th સાયન્સ. સો એ વખતે આપણને એવું થતું હતું હું આમ કરી દઉં, બટ
વી આર નોટ દેટ એટ કોન્ફિડન્ટ અથવા એટલા નોલેજેબલ નહોતા કે આપણે ક્યાંય કશું જઈને કરી શકીએ. સો એ બી એક વસ્તુ હતી કે ના મારે છે બેઝિકલી કેન્સર સર્જન શબ્દ એ વસ્તુમાં જવું છે એવું હતું. ઓકે, બટ જ્યાં સુધી મેં રિસર્ચ કર્યું તમારું ત્યાં સુધી હિયાન્સ ઓરલ કેન્સર એક અમદાવાદનું કદાચ એકમાત્ર ડેડિકેટેડ ઓરલ કેન્સરનું છે, Yes. રાઈટ? સો તમને આ ગેપ ક્યારે દેખાયો અને તમને ક્યારે રિયલાઇઝ થયું કે હા યાર આ ગેપને મારે ફીલ કરવો જોઈએ? સો 12th સાયન્સમાં જે રિઝલ્ટ આવ્યું એના પછી સમ હાઉ મેં એટલું ડેન્ટલમાં એડમિશન માટે હું કેપેબલ થયો. ઓબ્વિયસલી દરેક જે તે અમારા જેટલા ડેન્ટિસ્ટ મિત્રો છે બધાને એવું હોય કે ભાઈ મેડિકલમાં ના મળ્યું એટલે ડેન્ટલમાં લીધું. દેટ વોઝ અ ફર્સ્ટ થિંગ કે ભાઈ 12માં તો આપણે આવા સપના જોયા હતા પણ સમ હાઉ ક્યાંક પર્સન્ટેજ ઓછા આવ્યા હતા અમારા અને ફાઇનાન્શિયલ એવી કન્ડિશન નથી દે કેન અફોર્ડ દેટ મેનેજમેન્ટ સીટ એન્ડ ઓલ ધ સ્ટફ. સો આપણે ડેન્ટલમાં એડમિશન લીધું. સો એ પહેલું એક કહીએ ને કે કોમ્પ્રોમાઇઝ હતું. 12માં પછી ડેન્ટલમાં લેવું એ મારા માટે જે મારા જે સપના હતા એમાં કોમ્પ્રોમાઇઝ હતું. બટ ધ રિયલ ટર્ન કમ ઇન અ થર્ડ યર ડેન્ટલ. ઓકે. સો આપણે આ ટોકથી એ વધારે બધાને જણાવવું છે કે ઓરલ કેન્સર ઇઝ અ પાર્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી. જે ગુજરાતમાં હજી એવું જ છે કે હાઉ ઓન અર્થ ઇવન ઇન માય ઇનિશિયલ પ્રેક્ટિસ પીપલ આર સેઇંગ કે યાર આ તો ડેન્ટલ બેકગ્રાઉન્ડમાંથી છે, ઓકે. હાઉ હી કેન બીકમ અ ઓરલ કેન્સર સર્જન. સો ધીસ ઇઝ અ વેરી એસ્ટાબ્લિશ બ્રાન્ચ ઇન સાઉથ ઇન્ડિયા અને આજકાલની આ વર્ષોની એસ્ટાબ્લિશ બ્રાન્ચ છે. તમે અબ્રોડમાં કે કોઈ પણ જગ્યાએ જશો તો ત્યાં આગળ ઓરલ કેન્સર ઇઝ ટ્રીટેડ બાય મેક્ઝિલોફેશિયલ સર્જન. દેટ ઇઝ અ સ્પેશિયાલિટી ઓફ ડેન્ટિસ્ટ્રી. જ્યારે હું થર્ડ યર ડેન્ટલમાં આવ્યો ત્યારે માય ગુરુ માય મેન્ટર યુ કેન સે ડૉક્ટર S.K. દિવાન સર એમને ઇન્ટ્રોડક્શન ઓફ ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જરી એક લેક્ચર લીધું. ઓકે. દેટ એકચ્યુઅલી ગીવ્સ મી અ સ્પાર્ક કે યાર 12માનો જે કોમ્પ્રોમાઇઝ છે ને એ આપણે અહીંથી દૂર કરી શકીએ છીએ. સો at that day I have decided that after completion of my BDS I will definitely going to do MDS in maxillofacial surgery. ઓકે. Oral and maxillofacial surgery. Till this branch everybody knows oral and maxillofacial surgery. હજી ઘણા લોકોને એ ખ્યાલ છે હા મોં અને જડબાના ડૉક્ટર એટલે ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જન્સ. એ 5 વર્ષ BDSનો કોર્સ પતે એના પછી 3 વર્ષ MDSનો કોર્સ હોય અને 3 વર્ષનો જે MDSનો કોર્સ છે ઓરલ સર્જરીનો એમાં બેઝિકલી ઇટ ઇઝ અ બ્રિજ બિટવીન મેડિકલ એન્ડ ડેન્ટલ ફેટર્નિટી. મેક્ઝિલોફેશિયલ સર્જન આર ધ સર્જન દે એકચ્યુઅલી બ્રિજ ધ ગેપ. જે ગેપ છે મેડિકલ ડેન્ટલની એ પૂરી કરે. તો એમાં અમને પહેલું વર્ષ તો દરેક રોટેશન આપતા હોય. ધારો કે ન્યુરો સર્જરીમાં રોટેશન હોય, કેન્સર સર્જરીની ઇન્સ્ટિટ્યૂટમાં રોટેશન હોય. સો ફર્સ્ટ યર મેક્ઝિલોફેશિયલ સર્જરીમાં કેન્સર સર્જરીના રોટેશનમાં આઈ હેવ સીન કે યાર અહીં જે રીતે કામ થાય છે જે રીતનું છે એમાં આપણે ઘણું બધું કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. બિંગ અ ડેન્ટલ સ્પેશિયાલિટી ઇફ યુ આર ડુઈંગ અ કેન્સર સર્જરી પછીની લોકોની જિંદગી છે ને એમાં બહુ જ મોટો ફરક પડે. મારું જો બેઝિક ક્વોલિફિકેશન જો ડેન્ટિસ્ટ્રી હોય તો હું થર્ડ યરથી પ્રેક્ટિકલી કહે ને હાર્દિકભાઈ લોકોના મોઢા જ જોયા છે મેં. હવે ઓરલ કેન્સરની અંદર કઈ સાઇટ આવે? જીભ, દાંત, જડબું. હવે આપણે એક લેમેન પ્રમાણે તમને એ તો ખબર હોય ને ભાઈ જીભ, દાંત, જડબું એના માટે તો કંઈ થાય તો ડેન્ટિસ્ટ જોડે જવું જોઈએ એટલી તો ખબર હોય. એનું રીઝન એ છે કે 12મા પછી પ્રેક્ટિકલી એક ડેન્ટિસ્ટ MDS ના થાય ને ત્યાં સુધી લોકોના મોઢા જ જોતો હોય. એટલે એને એ ખબર હોય કે હું આ વસ્તુને કેવી રીતે સારી બનાવી શકીશ. મને જે ઓરલ કેન્સરમાં જવાનો સ્પાર્ક એટલે જ થયું કે મેં બધું જોયું કે સર્જરી બધા જ કરે છે પણ સર્જરી પછીની લાઈફ કેવી હોય છે એટલી હેઝાર્ડસ હોય છે એટલે દર્દીઓ બિચારા સર્જરી કરાવવા જતા નથી. હાલની તારીખમાં કોઈ પણ પેશન્ટ આવીને પહેલાં એવું જ પૂછે છે કે સર મોઢું વાંકું થશે, જડબું આમ થશે. ધેટ આર ધ ફર્સ્ટ ક્વેશ્ચન. કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે યાર કે બધાને સોસાયટીમાં પાછા જવાનું છે. રાઈટ. એટલે એક મેટર કરે છે રિહેબિલિટેશન. એ એકચ્યુઅલીમાં જેને ઓરિએન્ટેશન હોય આ જગ્યાનું ઓરલ કેવિટીનું દે કેન એક્ટ ક્વિકલી, દે કેન એક્ટ સ્માર્ટલી ઇનફ. સ્પીચ, સ્વેલોઈંગ અને ચાવવાનું, બોલવું, ગળવું અને ચાવવું. આ 3 વસ્તુ બેઝિક કહીએ દાંતથી જ થાય ને દાંતથી આજુબાજુથી જ થાય. તો દાંત જેને વધારે ભણેલા છે એ માણસ આને સારી રીતે બનાવી શકશે. દેટ ઇઝ અ કોમન થિંગ. અને આ જ રીઝન છે કે અબ્રોડમાં ઓરલ કેન્સર વિચ ઇઝ ટ્રીટેડ બાય હાર્ડકોર મેક્ઝિલોફેશિયલ ટીમ.
નાવ ઓનવર્ડ્સ હવે ઇન્ડિયામાં પણ એ વસ્તુ થઈ ગઈ છે ધીમે ધીમે. એવરી હ્યુજ કોઈ પણ મોટી ટીમ હોય તમે એની અંદર ક્યાંક ને ક્યાંક દે નીડ ટુ કીપ વન પર્સન ઓકે. ફોર અ રિહેબ. એકદમ બીજો બેઝિક સવાલ તમને પૂછવા માંગીશ કે કેન્સર એટલે શું, એકદમ સરળ લેંગ્વેજમાં, કે કઈ સિચ્યુએશન પછી આને કેન્સર તરીકે ટ્રીટ કરી શકાય? કેન્સર એટલે એવી વસ્તુ કે જે કોઈ પણ પ્રયત્નો, ધારો કે તમે દવા ગણો કે રૂટીન કોઈ પણ આપણી રેમેડી, કોઈ પણ દવા એ વસ્તુને કામ ના કરે. સાદી ભાષામાં કહીએ તો કેન્સર એટલે અતિશયોક્તિ, કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ. ઇન ઓવરઓલ એક જ ટર્મમાં કહીએ ને આપણે તો કેન્સર એટલે અતિશયોક્તિ ઓકે. કોઈ પણ વસ્તુની. ઓકે. એમાં બધું જ આવી ગયું, થવાના કારણો બી એટલામાં આવી ગયા અને કેન્સર ઇટસેલ્ફ આવી ગયું. કેન્સર એટલે અતિશયોક્તિ, કંઈ પણ અણધડ વધવું. ઓકે. સાદી ભાષામાં ઓકે. કે જે સેલ્ફ સ્ટોપેજ છે ને એ ભૂલી જાય. આપણું શરીર, કુદરતી શરીરના કોષો કુદરતી મોત ભૂલી જાય એટલે કેન્સર સેલ્સમાં પરિણમે. દેટ ઇઝ કોલ. એટલે તમે એક શબ્દમાં પૂછ્યું તો કેન્સર એટલે અતિશયોક્તિ, યુ કેન કન્સિડર ધીસ થિંગ. તમે ડાયરેક્ટ જ પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી કે એની પહેલાં તમે કોઈ જગ્યાએ એસોસિએટ હતા? હાર્દિકભાઈ, મારું એવું છે કે 12મા પછી જ્યારે યુજી અમે BDS પછી MDS ગુજરાત યુનિવર્સિટી થ્રુ પાસ આઉટ થયા, એના પછી આગળ ફર્ધર ફેલોશિપ ઇન ઓરલ ઓન્કોલોજી. વી આર ધ ફોર્ચ્યુનેટ, ઇન્ડિયા લેવલે જે ઓરલ ઓન્કોલોજીની જે બેચ હતી, આઈ વોઝ ધ ફર્સ્ટ ઓફિશિયલ ફેલો ઓફ દેટ બેચ. દેટ ઇઝ એની એન્ટ્રી એક્ઝામ નારાયણ હૃદયાલય બેંગ્લોર, that all private institute. AOMSI association through I did oral oncologyની ફેલોશિપ કરી. એના પછી ફર્ધર હેડ એન્ડ નેક ઓન્કોલોજીની પણ ફેલોશિપ કરી, દેટ ઇઝ ઇન કોચી વિથ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં જ કરી. એ મારો જે ટેન્યોર એજ્યુકેશનનું ભણાયું, એટલે યુ કેન કન્સિડર આફ્ટર MDS આઈ હેવ સ્પેન્ડ અરાઉન્ડ 4.5 years ટુ ગેઇન ધીસ ટેકનિક, ટુ ગેઇન ધીસ સ્કિલ. ઓકે. લાઈક dual fellowship you can consider, then a traveling fellowship in abroad, but that all are part and parcel of training. So consider I have started my private practice in 2019-20. Okay. Yes, so Heyans Oral Cancer Hospital is established in 2020. મણિનગર ફર્સ્ટ બ્રાન્ચ. ઓકે. મેં એક આર્ટિકલ વાંચ્યો હતો કે જેમાં એવું મેન્શન કરવામાં આવ્યું કે ઇન્ડિયા એ ઓરલ કેન્સર કેપિટલ બની રહ્યું. શું છે આની પાછળનું મુખ્ય કારણ? ઇઝ વેરી ટ્રુ. આપણા દેશમાં 5 વર્ષથી માંડીને 85 વર્ષના લોકો તમાકુ, ગુટકા, સોપારી ખાય છે અને એકદમ ફ્રી ટુ હેલ્પ, મતલબ બધું મળી જાય છે ઇઝીલી. તમને એ પણ ખબર હશે કે કોરોનામાં લોકો ડબલ ત્રબલ પ્રાઇસ ચૂકવીને પણ એ વસ્તુ ખાતા હતા. કરેક્ટ. સો દેટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ઓરલ કેન્સર. ટોબેકો, સુપારી, ગુટકા, માવા, આપણા ગુજરાતમાં તો સ્પેશિયલી દેશી માવા, રાજકોટમાં ને એ બધી જગ્યાએ બહુ જ એ પ્રચલિત છે. સો સિમ્પલ સોપારીથી પણ ઓરલ કેન્સર થાય. કોઈ પણ દર્દી એમ કહે કે હું તો સર ખાલી સાદી સોપારી ખાઉં છું, સો દેટ અગેન, તો આનું ચલણ વધારે છે બેઝિકલી. એના કારણે ઓરલ કેન્સરની ઇન્ડિયન કેન્સર પણ કહેવાય. અમે કોઈ પણ નેશનલ કે ઇન્ટરનેશનલ પોડિયમમાં, કોન્ફરન્સમાં, અમારી ઓરલ ઓન્કોની કે હેડ એન્ડ નેકની કોઈ પણ કોન્ફરન્સમાં ઊભા હોઈએ તો બકલ મ્યુકોઝા છે કે ગાલનું કેન્સર, અનધર ટર્મ ઓફિશિયલી ધ ટર્મ ઇઝ ઇન્ડિયન કેન્સર. કેમ કે બીજી કોઈ જગ્યાએ એ ટાઈપનું કેન્સર જ નથી થતું. રીઝન કે કોઈ ત્યાં તમાકુ ભરાવતું નથી. સો એને ઇન્ડિયન કેન્સર જ કહેવાય છે. એ તમે કીધું સોપારી ખાવાથી, કારણ કે એ તો ઓલમોસ્ટ આઈ ગેસ લેડીઝ જેન્ટ્સ બધા ખાતા જ હોય છે, બરોબર? તો એના લીધે કેવી રીતે થઈ શકે? સો અગેન વી નીડ ટુ કમ લાઈક દેટ અતિશયોક્તિ, કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ. સો સોપારી પણ, જો સાદી સોપારી પણ તમે જો ભરાઈને રાખો કોઈ પણ એક જગ્યાએ, તો દેટ કોઝ યોર ટ્રબલ. એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો કેન્સર એટલે એક વેર એન્ડ ટેર જે છે આપણું, ઘસારો થવો અને રૂજ આવી, ઘસારો થવો અને રૂજ આવી. આ જે એક સરસ સાયકલ ભગવાને રેગ્યુલર ડે વાઇઝ ડે 24 કલાકમાં હજારો સેલ્સ મરે છે, હજારો સેલ્સ નવા બને છે. આ એક કોમન સાયકલ છે. આપણે આ સાયકલમાં થોડો વિક્ષેપ પાડીએ છીએ આ તમાકુ કે કોઈ પણ ઇરિટેશનથી. અમુક દર્દીઓ એવા બી છે કે ભાઈ
એ જગ્યાએ ભરીને સૂઈ જતા હોય છે તમાકુ કે એવું કંઈ. તો ઇટ કોઝ ઇઝ ઇરિટેશન, વેર એન્ડ ટેર. એટલે એ જે છોલાવો ને રૂઝાવી, મતલબ ઘા થવો અને રૂઝાવો, ઘા થવો અને રૂઝાવો, પછી કેવું થાય છે કે શરીર ભૂલી જાય છે કે મારે ક્યારે અટકવું. તો એ રૂઝાવાની પ્રોસેસ ચાલુ જ હોય છે. ઓકે. એટલે એ કહીએ ને કે સાદી ભાષામાં આપણે નેચરલ સેલ ડેથ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ. એટલે નેચરલ સેલ્સ મરતા નથી, જેને મરવું જોઈએ જે સમયે. ઓકે. અને એ ધેટ ટર્ન અપ ઇન્ટુ ઓન્કો સેલ્સ એન્ડ પછી ગ્રોથ યુ કેન કન્સિડર, એસ્પેશિયલી ઇન ઓરલ કેન્સર. બીજું આપણે માવાની વાત કરી તો જ્યારે પણ આપણે કોઈને એવી સલાહ આપીએ કે ના ખાવું જોઈએ, બરોબર, તો સામેવાળો એમ કહે કે ખાવાથી બધા ક્યાં મરી જાય, બરોબર. તો એની પાછળ બી કયું લોજિક હોય? કારણ કે એ વાત બી ટ્રુ છે કે દરેક જણા જેટલા બી ખાય છે એને તો કેન્સર થતું નથી. 110% તમારી સાચી વાત કે બધા જ ખાય છે એમને નથી થતું. પણ અહીંયા આપણે એક વસ્તુ સમજવી પડે કે આપણા શરીરની 5 આંગળી સરખી નથી. ધારો કે હાર્દિકભાઈનું જે મ્યુકોઝા છે એ 2 મસાલામાં ઇરિટેટ થઈ જાય છે, જ્યારે કોઈ બીજા XY પર્સનનું છે એને 20 મસાલા આપું છું તો પણ એમાં ડિસ્ક્રિમિનેશન નથી થતું. મ્યુકોઝા એટલે ગાલનો ભાગ. હવે એ પર્સન ટુ પર્સન વેરી છે. એવું જરૂરી નથી કે બધાને સેમ ઇન્ટેન્સિટી થાય. અમારી જોડે ઘણા દર્દીઓ, સર મારો ભાઈબંધ તો આટલું બધું કરે છે, હું તો કંઈ જ નથી કરતો તો બી મને થઈ ગયું. પણ ભાઈ તને 2 પણ નથી સદ્યું. વસ્તુ એ છે, દેટ ઇઝ અ ફર્સ્ટ કોઝ. બીજી વસ્તુ તમે જોશો ને કે ઘણા લોકો કે સારા ઘરની સ્ત્રીઓ કે સારા ઘરના પુરુષો કે જે નથી ખાતા, કંઈ જ અડતા નથી, તો પણ અમારી ઓપીડીમાં વેઇટિંગમાં આવે છે કેન્સર સાથે. તો આપણા દેશમાં ઇગ્નોરન્સ છે ઓરલ હાઇજીનની. એટલે સાદી ભાષામાં કહીને કોઈ શાર્પ ટીથ જે એક જ જગ્યાએ વાગે જતો હોય, એટલે આપણે મેં તમને કીધું એ જ પ્રમાણે પેલું સ્ટિમ્યુલેશન, ઇરિટેશન, કે ઘસારો થાય રૂજાય, ઘસારો થાય રૂજાય, તો દેટ શાર્પ ટીથ એ જગ્યાએ વાગે છે, દેટ એક્ટ્સ લાઇક ઓરલ કેન્સર. એટલે એ પણ એક ઇનિશિએશન કરે કે એ જગ્યાને સ્ટિમ્યુલેશન કરી રહ્યું છે. સો વી નીડ ટુ ગેટ ઇટ ચેકઅપ એવરી 6 month. ઓરલ કેવિટી જે અબ્રોડમાં ઇટ ઇઝ વેરી કોમન, આપણે ત્યાં નથી, એ કન્સેપ્ટ જ નથી. આપણને તે દુખે નહીં ત્યાં સુધી આપણે કોઈ દિવસ કોઈ ડૉક્ટર જોડે નથી જતા. પ્રશ્ન આ છે. એટલે એક શાર્પ ટીથ છે અને બીજું છે શાર્પ ડેન્ચર, ચોકઠા. ઓકે. ધેટ અગેન કોઈ પણ વ્યસન ના હોય પણ એવા ચોકઠા હોય જે વાગતા હોય, ધેટ અગેન કોઝ ઇઝ કેન્સર. આપણને એવું થાય કે યાર આ તો ભગવાનનો માણસ છે, આને તો કદી જિંદગીમાં કશું ખાધું નથી. ધેટ હેપન્સ. ક્રોનિક ડાયાબિટીસ વિથ એસિડિટી, પેશન્ટને એસિડિટી બહુ હોય, ગેસ્ટ્રિક રિફ્લક્સ આવતા હોય, લેટ નાઇટ ખાય અને ખાટા ઉડકારો આવતા હોય, એના કારણે પણ મ્યુકોઝા બળી જાય. સાદી ભાષામાં કીધું દેટ ઇઝ નોટ ગુડ ફોર ઓવરઓલ GI ટ્રેક, નોટ ઓનલી ઓરલ કેન્સર, ઓવરઓલ GI ટ્રેક. ધીઝ આર ધ થિંગ્સ. પણ ઓવરઓલ આપણે જો સમરાઇઝ કરીએ ને તો હું 10 દર્દી જોતો હોઉં તો એ 10માંથી 9 દર્દી તો એવા જ છે કે જેમને આજે નહીં તો કાલે કે ભવિષ્યમાં કે ભૂતકાળમાં ક્યારેક તો વ્યસન કર્યું જ છે. સો યુ કેન નોટ હાઇડ ધેટ ટ્રુથ કે પેલો એક જણ જેને નથી કર્યું એને બચાવવા માટે તમે પેલા 9 જણા જેને કર્યું છે એને તમે જસ્ટિફાઈ ના કરી શકો. સો વ્યસન તો બહુ મોટો કલ્પ્રિટ છે, બહુ જ મોટું કલ્પ્રિટ છે આપણા દેશમાં. લોકો દેવું કરીને વ્યસન કરે છે યાર. રાઈટ. અને અમે જો ભૂલથી એ બિંગ અ ડૉક્ટર બી તમે એમ કહી દો ને કે બંધ કર, તો જાણે એવું લાગે કે આપણે એની કિડની માગી લીધી. અને ઘણીવાર એ લોકો સમજી નહીં રહ્યા હોતા કે વ્યસન ના ખાલી આપણને ફિનાન્શિયલી ખોખલા કરે, પણ આપણા જે પરિવારમાં બી મેન્ટલી બી આખો પરિવાર બી તૂટી જતો હોય ઘણીવાર. બરાબર. આપણે કેન્સરની વાત કરીએ ને ત્યારે ઓલમોસ્ટ વર્લ્ડ વાઇડ ઘણા બધા કેમ્પેન્સ ચાલતા હોય છે કે ભાઈ આ પ્રિવેન્ટેબલ છે, ડિટેક્ટેબલ છે અને ટ્રીટેબલ છે. તો આમાં સૌથી પહેલો ક્વેશ્ચન એ રેઝ થાય કે પ્રિવેન્ટેબલ, બરાબર, તો ઇન્ડિયામાં અવેરનેસ નથી, તો આપણે ચલો એક નાનકડો એફર્ટ કરી કે એ આપણે અવેરનેસ લાવીએ. તો એ પ્રિવેન્ટેશનનો સૌથી પહેલો સ્ટેપ કયો હોય, કઈ મુવમેન્ટ હોય કે એને એવું લાગે હવે જે મને સ્ટિમ્યુલેશન થઈ રહ્યું હતું બોસ, હવે આ મારા માટે ટ્રિગર મુવમેન્ટ, હવે મારે જવું જોઈએ? સાદું ને સિમ્પલ ભાષામાં કહીએ ને તો ઓરલ કેન્સર એવું છે કે જો તમે રોજ સવારે 5 મિનિટ દર્પણમાં જુઓ ને તમારું મોઢું, તો તમે 100% અર્લી પિક કરી જ શકો છો એને, 100%. ઇવન થતાં પહેલાં બી પકડી શકો છો. એટલે તમે કોઈ પણ ઓરલ કેન્સર માટે તો અત્યારે સો મેની કંપનીઝ આર કમિંગ વિથ ધ ડાઈ, સ્કોપ્સ, વેલોસ્કોપ એન્ડ એવરીથિંગ, બટ સો મેની કંપનીઝ આર કમિંગ વિથ ધ ડાઈઝ એન્ડ એવરીથિંગ. બટ માય પોઈન્ટ ઇઝ દેટ કે તમે એઝ અ સેલ્ફ એક્ઝામિનેશન ઓર સેલ્ફ એસેસમેન્ટ યુ કેન કન્સિડર. તમે રોજ સવારે બ્રશ કરવા ઊભા થાઓ એટલે દર્પણની અંદર તમારું મોઢું, તમારી જીભ, બંને બાજુના ગાલ, તમારા હોઠ, ઇટ ઇઝ અ કોમન ફિનોમેના. એ આર્ટિકલ છે પ્રોપર પબ્લિશ થયેલો
કે જે કેરલામાં બહુ લાંબી સ્ટડી થયેલી અને એમે બહુ સારું એવું એમાં રિઝલ્ટ મળેલું છે કે તમે અર્લી પિક કરીને પકડી શકો, દર્દીને લાવી શકો કેન્સરમાં. અને એસ્પેશિયલી ઇન ઓરલ કેન્સર જો આપણે સ્ટેજ 1માં પકડીએ ને તો ઇટ્સ અ 90% ક્યોર. ઓકે, 90% itself it's a 100% short of in medical term. એટલે સ્ટેજ 1માં પકડવા માટે આ સેલ્ફ એસેસમેન્ટ, તમે રોજ સવારે 5 મિનિટ દર્પણમાં જુઓ, કંઈ પણ સફેદ લાલ ડાઘા છે, તમારી જીભની મોબિલિટી અટકી છે, તમને ક્યાંય ચાંદુ એવું દેખાય છે કે જે 21 દિવસથી વધારે છે, કન્સિસ્ટન્ટ છે અને દુખતું નથી, તો લો છો. સો ધીઝ ઓલ આર ધ ટિપિકલ સાઇન યુ કેન કન્સેપ્ટ. શરીરમાં ગાંઠ જેવું થયું છે, જે વર્ષોથી પહેલાં બી હતી કે ભાઈ મને રસોડી જેવી છે, પણ અચાનક વધી ગઈ. પછી કોઈ જગ્યાએ એવી ગાંઠ થઈ અને એ ગાંઠ તમને એવું લાગે કે યાર આ મટતી નથી અને હવે દુખાવાની બી ચાલુ થઈ છે. ઓકે, સો ધીઝ ઓલ આર નોટ ધ ગુડ થિંગ, રાઈટ. પણ અર્લી પીકમાં આપણે ગાંઠને ઓરલ કેન્સરમાં યુ કેન નોટ નોડ્સ આવે દેટ ડઝન્ટ મેક કે અર્લી છે, તો પછી એસ્ટાબ્લિશ જ હોય. સો અર્લી પીકમાં તમે સેલ્ફ એસેસમેન્ટમાં દર્પણમાં જોઈને આ સફેદ લાલ ડાઘા છે, જીભની મોબિલિટી છે, ચાંદા છે, ક્યાંય પણ પોતાનું શરીર ઓલ ઓફ સડન ઉતરી જવું, ઓકે, ખાવા પીવામાં અટકવું, ધીઝ આર ધ સાઇન દેટ વન શુડ ગો એન્ડ વિઝિટ એક્સપર્ટ. ઓકે. આપણા દેશમાં પ્રોબ્લેમ જ એ છે ને કે અમારી જોડે કોઈ દર્દી આવે છે, હું 10 દર્દી જોતો હોઉં દિવસના, તો એ 10માંથી 8 દર્દી તો સ્ટેજ 4ના જ આવે છે. ઓકે, 2 દર્દીઓ જ કદાચ સ્ટેજ 1, 2 ના. ઓકે, બહુ સારો ટર્મિનોલોજી યુઝ કરી, સ્ટેજ. બરોબર. જનરલ લોકો નથી ખબર પડતી કે સ્ટેજ 1 કયો, સ્ટેજ 2 કયો, સ્ટેજ 3 કયો, સ્ટેજ 4 કયો. ઓકે, તો એને જરા તમે થોડું સિમ્પ્લિફાય કરીને સમજાવો. ઓરલ કેન્સરમાં ટોટલ 4 સ્ટેજ, 4 સ્ટેજ હોય, 1, 2, 3, 4 અને 4માં પણ 4A, 4B એન્ડ 4C. એ આપણી ઇન્સ્ટિટ્યૂટમાં ઓપરેશન 4B સુધી આપણે ઓપરેટ કરીએ છીએ પેશન્ટ. દેટ ઇઝ વેરી રેર ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત, દે આર ડુઈંગ ધીસ થિંગ. ઓકે, 4Bમાં ઓપરેશન. સાદી ભાષામાં કહીએ ને તો જો આપણે સ્ટેજ 1માં દર્દીને પિક કરીએ છીએ તો મેં કહ્યું એ પ્રમાણે 90% ક્યોર છે. અને સપોઝ સ્ટેજ 4Aમાં પિક કરીએ છીએ તો પણ ઓરલ કેન્સરમાં પ્રોગ્નોસિસ સારું છે, આઉટકમ છે, ઇટ ઇઝ નોટ લાઈક ગોન કેસ. એટલે પેલું એવું નથી કે કેન્સર એટલે કેન્સર ઇન ઓરલ કેન્સર. ઇવન ઇન એડવાન્સ સ્ટેજ દેર આર સો મેની પેશન્ટ્સ, દે આર લિવિંગ વેરી હેપીલી. ઓકે, કે જેમને જે તે જગ્યાએ એવું કહ્યું હોય કે તમે યુ હેવ ધીસ મેની ડેઝ, ધીસ મેની મંથ્સ, દે કેમ આર ઇન્સ્ટિટ્યૂટ, વી ડીડ ઓપરેટ ધેમ, and they are living life like 5 years, 6 years long. So in oral cancer, a pretty good damn surgery can save one's life even in advanced stage also. આપણા દેશમાં પ્રોબ્લેમ એ થાય છે કે મારી જોડે પેશન્ટ આવે ને એ પહેલાં બીજી બધી વસ્તુઓ પણ હોય છે. હવે અમે કોઈ પણ કોન્ફરન્સમાં જઈને ઊભા રહીએ ને તો અમારી સ્ટડીમાં કેવું હોય કે નંબર ઓફ પેશન્ટ દુનિયાભરના હોય, લાઈક કે ભાઈ અમે હજારોમાં જ વાત કરવાની, આપણા ઇન્ડિયામાં પોપ્યુલેશનની કમી જ નથી, પેશન્ટોની કમી નથી, સાદી ભાષામાં તો આપણે હજારોમાં જ વાત કરતા હોઈએ. પણ આપણા જે 1000 પેશન્ટ અમે જોયા હોય ને એમાંથી 900 પેશન્ટ એવા હોય કે જે 4th સ્ટેજમાં હોય. જ્યારે કોઈ પણ યુએસના કોઈ આવીને એમનું લેક્ચર આપતા હોય તો એ જોયા હોય 100 જ એમને 5 વર્ષમાં, પણ એ 100માંથી 90 ફર્સ્ટ સ્ટેજવાળા હોય. સો ધેટ મેની ગેપ. ડૉક્ટર્સ બહુ બધા છે આપણા દેશમાં, એમની કમ્પેરમાં ડૉક્ટર્સ બહુ બધા છે, પણ ક્યાંક તો અવેરનેસ નથી, ક્યાંક તો એક સ્ટિગ્મા બી છે. હાર્દિકભાઈ, સ્ટિગ્મા બહુ છે. મને કેન્સર કેમ થાય? મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, મને શેનો કેન્સર થાય? હું તો શાંતિથી ખાઉં છું, પીવું છું, મને તો દુખતું નથી. આ બધામાં ચક્કરમાં દર્દીઓ ગુમાવી દે છે, ખાસો સમય ગુમાવી દે છે. ઓકે, એટલે આપણે સ્ટેજ ઉપર હતા કે સ્ટેજ 1 ને આપણે ક્લિયરલી ડિફાઇન કરીએ. That become a very scientific language if you want to elaborate. એટલે આ બેઝિકલી કે જનરલ પબ્લિકને ખબર પડે, કારણ કે ઓલમોસ્ટ બધા લોકો કહેતા હોય. Agree 100%, you are right, that is good for people. Stage 1 ઓરલ કેન્સર તમે ગણો ને તો સાદી ભાષામાં કહીએ ને તો અમસ્તુ લેસ દેન 2 સેન્ટીમીટરથી પણ નાનું એવું ચાંદુ કે જે જસ્ટ થતું છે, બીજી ક્યાંય જગ્યાએ કોઈ જ વસ્તુ નથી, કોઈ ગાંઠ વાંઠ કશું જ નથી, એ સ્ટેજ 1 થાય. ઓકે, સો એ ચાંદુ પકડવા માટે આપણે જે કહ્યું એ પ્રમાણે ટેક્ટિક્સ એન્ડ યુ જસ્ટ નીડ ટુ ગો વિથ એક્સપર્ટ. સ્ટેજ 2 એટલે એનાથી સાઇઝ વધવી કોઈ પણ જગ્યાએ, કે ગાલના ભાગમાં, જડબાના ભાગમાં, દાંતના ભાગમાં, જીભના ભાગમાં, એ દરેક જગ્યાએ સાઇઝ
મેટર કરતું હોય છે. દેટ ઇઝ અગેન એક પ્રોપર ગાઈડલાઇન પ્રમાણે સ્ટેજિંગ હોય છે. આમ જોવા જઈએ ને તો હાર્દિકભાઈ, સ્ટેજ 1માંથી સ્ટેજ 2 થતાં જનરલી ઓરલ કેન્સરમાં દર્દીઓને 6 મહિના થાય. ઓકે. સ્ટેજ 2નું સ્ટેજ 3માં થતાં બીજા 3-1 મહિના થાય. ધીઝ આર એપ્રોક્સિમેટ નંબર, નોટ એક્ઝેક્ટલી. વી જસ્ટ નીડ ટુ એ હોય તો કોટ કરવું પડે. પણ એક લેમેન વર્ડમાં આપણે સમજાવીએ ને દર્દીઓને તો આ વસ્તુ છે કે સ્ટેજ 1માંથી સ્ટેજ 2 થતાં 6 મહિના, સ્ટેજ 2માંથી સ્ટેજ 3 થતાં બીજા 3 મહિના, બરાબર છે. સ્ટેજ 3માંથી સ્ટેજ 4 થતાં બીજા 3 મહિના. એટલે તમે એક આખું એક સાયકલ જુઓ ને, તો મારી જોડે જો ચોથા સ્ટેજવાળો જે બી પેશન્ટ આવ્યો છે ને, તો એ નિયર અબાઉટ 9 થી 12 મહિનાથી તો પીડાતો જ હશે. 9 થી 12 મહિનાથી એ વસ્તુ લઈને ફરતા હશે, નાની મોટી ચાંદી કે આ છે તે છે, કંઈક થાય છે, દવા લે છે, મટી જાય છે. ધીઝ આર ધ ટિપિકલ વર્ડ દે આર સેઇંગ. એ વસ્તુ છે કે આપણે સ્ટેજ 1 થી 2નો જે સમય છે ને, એમાં વી નીડ ટુ પિક. સ્ટેજ 0માં પકડે તો સૌથી સારું છે. સ્ટેજ 1 થી 2માં આપણે પકડવું જોઈએ. ઓકે. એટલે બેઝિકલી પ્રોબ્લેમ અહીંયા એ છે, અવેરનેસ વાળો જ પ્રોબ્લેમ. કારણ કે આમ તમે જે કીધું એ પ્રમાણે, તો તમે અપ્રોક્સિમેટલી જ કીધું, રાઈટ, કે 1 વર્ષ જેવો ટાઈમ છે આપણી પાસે ચોથા સ્ટેજ સુધી પહોંચતા પહેલા. ઇવન આફ્ટર ચોથા સ્ટેજમાં પકડ્યા પછી પણ દેર આર સો મેની પેશન્ટ દે આર લિવિંગ લાઈક ગુડ, વર્ષો સુધી જીવે છે. એવું કશું નથી. ઇવન ઇન 4 સ્ટેજ ઓરલ કેન્સરમાં તો તમારી લાઈફમાં બી એવી મુવમેન્ટ આવતી હશે ને કે ઘણી ટફ હશે, કે તમારી પાસે હવે આટલા દિવસ છે, એવું સિચ્યુએશન તમારે આવે કહેવાની? યસ, દર્દીને ના આવે પણ દર્દીના સગાને કહીએ, દેટ ઇઝ અ હાર્ડ ટાઈમ. ઇટ ઇઝ અ વેરી હાર્ડ ટાઈમ. કોઈ પણ કેન્સર સર્જન માટે આ બહુ મોટી વસ્તુ છે. તમે તમારું 100% રેડી દો અને તો બી તમે દર્દીને 100% નથી કહી શકતા. સો આ કેટલો ખરાબ પ્રોફેશન કહેવાય આમ જોઈએ તો. રાઈટ. તમે કોઈ પણ પ્રોફેશન જુઓ, કોઈ પણ ધારો કે સિમ્પલ આપણે કોઈ બી સે ફોર એક્ઝામ્પલ પ્લમ્બરને પૂછીશું ને, તો એ પણ એનું 100% કામ આપશે ને તો એ 100% ગેરંટી આપશે કે નાના સાહેબ હવે આ તો ના જ બગડે. રાઈટ. પણ કેન્સરમાં દેર ઇઝ નો 100%. અને જે 100% આપે છે ને, મને એ જ આપણે આઈ નીડ ટુ લાઈક આપણે ઇલોબરેટ કરીએ દેટ મિથ્સ આપણે જે જોઈએ ને, આપણા દેશમાં એ બહુ મોટો પ્રોબ્લેમ છે. 100% વાળા બહુ છે. 100% મટાડી દઈશું અને એમાં દર્દી ક્યાંયનો નથી રહેતો. અમારી જોડે આવીને સાહેબ ગેરંટી શું? કેન્સરમાં 100% કોઈ ના આપે. અને જે આપે છે ને ક્યાં તો ભગવાન છે, જો તમને મળી ગયો હોય તો. અને બીજો જો આપે છે ને 100%, તો એ ઊઠ માર્યો છે, ઉઘાડ ડૉક્ટર છે, ઝોલાછાપ ડૉક્ટર છે. અને એ બહુ તકલીફ છે આપણે અહીંયા. મેં ના કહ્યું કે સ્ટેજ 1 થી સ્ટેજ 2 જે 6 મહિનાનો પીરિયડ છે ને, એમાં હાર્દિકભાઈ બધા જ આવે આપણા દેશના, જે આપણે કલ્ચરલ છે કે ભાઈ નુસ્ખાઓ બી બધા ટૂચકાઓ, બધા જ નુસ્ખા. અમુક કોઈક મંદિરમાં જઈને કંઈક આપે છે, કોઈક યુરિન ટેસ્ટ કરીને આપે છે, કોઈક મસ્જિદમાં જઈને પાણી આપે છે. મારી જોડે આવા 15 સ્થળ છે કે પેશન્ટો જઈને ત્યાં આવ્યા હોય છે. કોઈ ઉત્તર ભારતમાં કોઈ છે કે જે ફાકીઓ આપે છે ને. સો ધીઝ ઓલ આર ધ ટેક્ટિક્સ વોટ દે આર ડુઈંગ. એ લોકો જે આ 6 થી 9 મહિનાનો સમય છે ને, કે જેમાં તમે કશું જ નહીં કરો ને તો એ દર્દીને કોઈ પ્રોબ્લેમ નથી થવાનો, પણ ઇવેન્ચ્યુઅલી એ ઓન્કોજીન્સ વધારી રહ્યા છે, બગાડી રહ્યા છે એના શરીરને. સો આ સમયમાં આ બધી વસ્તુઓ જ પ્રોબ્લેમ થાય છે. કેન્સર સર્જન મારા ત્યાં તો કોઈ આવે જ નહીં કે જોવો ને ભાઈ મને કેન્સર છે. કેન્સર થયું એટલે પહેલાં આજુબાજુવાળા, પછી ઘરનામાં અમુક ડૉક્ટર્સ હોય, પછી અમુક નુસ્ખાઓ આપે, આમ કરો તેમ કરો, ફલાણું ઢીકણું બધું દુનિયાભરનું આવે છે. પછી છેલ્લે અમે આવીએ છીએ. એટલે આ વસ્તુ આપણને બહુ તકલીફ આપી રહી છે. આમ સેલ્ફ સેટિસ્ફેક્શન મળે તમને? કોઈ પણ એવું હોય, જેમ તમે ના કીધું કે આવું ચોથા સ્ટેજનું હોય અને એને એવું કીધું હોય કોઈક જગ્યાએથી કે ભાઈ તું હવે આટલા દિવસો છે, ને સપોઝ તમે એ સર્જરી કરી હોય ને એ દર્દીને તમે 5 વર્ષે જુઓ પાછો, સો ઇટ્સ લાઈક યુ અચીવ યોર થિંગ. એવા હોય વન્સ ઇન અ બ્લુ મૂન. અમને બી એવું થાય કે ના યાર, સાવ એવું નાસીપાસ થવાય એવી બ્રાન્ચ નથી. તો એવો મને એક કિસ્સો કહો ને કે એવો પેશન્ટ આપણી પાસે આવ્યો હિયાન્સમાં. એ અમારા છે ને ત્યારે ધંધુકાના છે, કિરણ સાંથલિયા. એ બહુ મોટા ડાયરા પ્લેયર છે. એ ત્યાં ડાયરા કરે છે બધે જ જઈને, અને આપણા ત્યાં બી કોઈ પણ પ્રસંગ કેવું કંઈ હોય તો આવે ને હી જસ્ટ મોટિવેટ એવરીબડી. દેટ ગાય કેમ ટુ મી લાઈક 2021 વિથ લાર્જ ટંગ ટ્યુમર. લાર્જ ટંગ, આખી મતલબ જીભ, અને એને બધી જ જગ્યાએથી એવું કીધું હતું કે નાવ યુ હેવ લાઈક ફ્યુ મંથ્સ
જસ્ટ સેવા કરો. એમના સગાને કીધું હોય કે ભાઈ અમે બધાને કહેતા હોય જ્યારે અમારા હાથમાં ના રહેતું હોય તો અમે બી કહીએ કે હવે આમની સેવા કરો, ખોટા પૈસા ના ખર્ચો, સીધી વસ્તુ છે. સો ધ સેમ થિંગ હેપન ટુ હિમ ઓલ્સો. વી ડીડ અ ચાન્સ એન્ડ વી ડીડ ઓપરેટ દેટ ગાય. અને એમનું એ આખું જીભ નીકાળી દીધું છે આપણે, અને આખું જીભ બનાવ્યું છે પ્લાસ્ટિક સર્જરી કરીને. સો પોઈન્ટ એ છે કે ચલો એથી તો અટકતું નથી. આઈ હેવ સો મેની વિડીયોઝ ઓફ હિમ. હી ઇઝ સેન્ડિંગ મી વિડીયોઝ. એ અત્યારે ડાયરો કરે છે, ભજન કરે છે વિથ ધેટ ટંગ. બોલવામાં કંઈ તકલીફ નહીં. હા, થોડું છે 19-20નો ફરક પડે, પણ હી ઇઝ હેપી. અને પોઈન્ટ એ છે કે યાર તને કોઈક એવું કીધું તું 1 મહિનો જીવાનો છે, તું 5-6 વર્ષે બી અડીખમ છે અને યુ આર લિવિંગ યોર લાઈફ, દેટ ઇઝ નથિંગ. મતલબ એ આપણા માટે તો બહુ મોટી વસ્તુ છે. સો ગોડ ઇઝ કાઇન્ડ ટુ હિમ. ઇટ્સ નોટ વી આર ટેકિંગ દેટ ક્રેડિટ કે આપણે કર્યું છે એટલે થયું છે, પણ એને ક્યાંક ભગવાન હશે એની જોડે ને નીકળી ગયા ભાઈ. સોર્ટ ઓફ સાદી ભાષામાં એવા છે કિરણભાઈ છે, જીતેન્દ્ર, બધા સો મેની પેશન્ટ્સ. આપણામાં એવું છે ને કે છેલ્લે 6-9 મહિના સુધી આપણે એમાં રમ્યા અને પછી કે હવે જાઓ કેન્સર સર્જન જોડે કે કેન્સર ફિઝિશિયન જોડે. પણ એ જે 6-9 મહિનામાં જે તે માણસ એને ખબર જ હોય કે ઇફ ધીસ ઇઝ નોટ હિલિંગ, નો ધીસ સમથિંગ ઇઝ ફશી. યુ જસ્ટ નીડ ટુ પ્રાયર ટેક અ એક્સપર્ટ ઓપિનિયન. એટલે આ કેવું છે, પેલું કેન્સર રોગ એવો છે જે બધું પોતાના માથે લઈ લે છે અને એમાં બધા રમે જાય છે. અને બધા જ લોકો ક્લેમ કરે છે કે અમે કેન્સર મટાડીએ છીએ. પણ સાયન્ટિફિકલી જુઓ ને તો કોઈને એવી ઇન્ટરેસ્ટ નથી કે હું આને પહેલા સ્ટેજમાં પકડીને બતાવું કોઈને. એમાં કોઈને રસ નથી. કરેક્ટ. મથે જવાનું. ધેટ ઇઝ વન થિંગ. બીજું એ પણ છે કે આજે તમે તમારા ફિઝિશિયન કે તમારા ડેન્ટિસ્ટ કે તમારા કાનના ગળાના ડૉક્ટર કે કોઈ પણની જોડે જશો, જનરલ સર્જન કે કોઈની, પહેલી 2 વિઝિટ પછી જો કદાચ એ પણ તમને એવું કહેશે ને કે આ મને ડાઉટ લાગે છે, આપણે કેન્સરના ડૉક્ટરને બતાવવું પડશે, જો આવું એ પણ કદાચ કહેશે ને તો તમે પણ એના ઉપરથી વિશ્વાસ મૂકી દેશો, યાર આ તો ડાયરેક્ટ કહી દે છે. વેરી ટ્રુ. સો ઇવન પેશન્ટ પર સે પણ આપણા દેશમાં એવું છે કે પેશન્ટોને પણ કેન્સર સ્ટિગ્મા છે. આજે હું પોતે કેન્સર સર્જન છું, પણ મારા ઘરમાં કેન્સર હોય ને ભાઈ તો મારી પગ નીચે જમી ન લે. દેટ ઇઝ રિયાલિટી. રાઈટ. એટલે જે કેન્સર સ્ટિગ્મા છે, નો બડી વોન્ટ્સ ટુ હિયર ધ વર્ડ કેન્સર. ઘણા દર્દીઓ આવે ને એમના સગાઓ પહેલાં આવી જાય, સાહેબ પેશન્ટને નથી કીધું, તમે કશું એને ના કહેતા, જે હોય અમને કહેજો. એટલે આ દર્દી તારથી વધુ ભણેલો છે, આ 12 પાટિયા મારે છે કેન્સર હોસ્પિટલ, એને ખબર નહીં હોય. એટલે પેશન્ટને તો ખબર હોય છે, એવું નથી હોતું. તો આમ જોઈએ તો મેં તમને ના કીધું પેલી દુનિયા અત્યારે કેન્સરને ક્રોનિક ડિસીઝ બનાવવા જઈ રહી છે. ક્રોનિક ડિસીઝ ઇટ સેલ્ફ કે સપોઝ તમે એવું સમજો કે આજથી 20-30 વર્ષ પહેલાં ડાયાબિટીસ કેવું હતું કે ભાઈ યાર ડાયાબિટીસ આવ્યું, લાઈક હાવ હતો ડાયાબિટીસનો, કે બહુ સાયલેન્ટ કિલર છે ને આ છે ને તે ફલાણું. નાઉ ડાયાબિટીસ ઇઝ નોર્મલ યાર. સેમ વસ્તુ ફોર હાઇપરટેન્શન. બ્લડ પ્રેશર જ્યારે આવ્યું હતું ત્યારે યાર આ તો આનું બીપી વધી ગયું ને એક્સપાયર થઈ ગયા, આવા એક કોમન લેમેન શબ્દો આવતા હતા. નાઉ બીપી ઇઝ કોમન. અત્યારે એવું છે, તું 40 વર્ષનું તને બીપી નથી તો તું કામ જ નથી કરતો. ટેન્શન તો હોવું જ જોઈએ સોર્ટ આઉટ, બરાબર છે. સો નાઉ પીપલ આર ડુઈંગ ધીસ. કેન્સર ઇઝ અ ક્રોનિક ડિસીઝ ઇટ સેલ્ફ. હું હાર્દિકભાઈ તમને કહું ને તો કેવું, સપોઝ આપણે સરખાઈએ કેન્સર અને ડાયાબિટીસની કમ્પેરિઝન કરીએ તો ડાયાબિટીસ આવે ને તમને પહેલાં, એટલે તમને પહેલાં તમારા ફિઝિશિયન એવું કે થોડું લાઇફસ્ટાઈલ મોડિફાઈ કરો, ગળ્યું ઓછું ખાઓ, ચાલો વધારે, આ તે બધું કરી. તે છતાં બી નથી મળતું તો ચલો તમને ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સ આપશે, દવાઓ આપશે. દવાથી કંટ્રોલ રહ્યું એક સર્ટેન વર્ષો સુધી, પછી નથી કંટ્રોલ રહેતું તો પછી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપશે, પછી એનો ડોઝ વધારશે, પછી આગળ જે છે કે ભાઈ કિડનીમાં ડેમેજ થયું છે, ડાયાલિસિસ ને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ ને. સો ફ્રોમ ધ ડિટેક્શન ઓફ યોર ડાયાબિટીસ ટીલ ધ એન્ડ ઓફ ટ્રીટમેન્ટ તમે આરામથી 30-35 વર્ષ કાઢી દીધા છે. રાઈટ. દેટ્સ હાઉ ડાયાબિટીસ બીકમ ક્રોનિક ડિસીઝ. સો નાવ વર્લ્ડ ઇઝ મૂવિંગ ઓન ધેટ વે. કેન્સર ઇઝ અ ક્રોનિક. નાવ એને ક્રોનિક બનાવી રહ્યા છે. તમે સમજો, દુનિયા એ બાજુ જઈ રહી છે. ઓકે. વર્લ્ડ ઇઝ શિફ્ટિંગ ટુવર્ડ્સ ટુ મેક અ કેન્સર ઇઝ અ ક્રોનિક ડિસીઝ. ફ્રસ્ટ્રેટ નહીં થવાનું, ડરી નહીં જવાનું. ઇટ ઇઝ લાઈક ધેટ. દવા લેવાની, આ જે તે ટ્રીટમેન્ટ કરાવવાની, યુ કેન લીવ લોંગ. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે સ્ટિમ્યુલેશન ને એના લીધે એક રીઝન બની શકે, બરોબર, કેન્સર માટેનું. તો ઘણીવાર આપણે એવું ઓબ્ઝર્વ કરતા હોય કે બહુ નાના બાળકો, બરોબર, કે જેમની ઉંમર 10 વર્ષ હોય, 12 વર્ષ હોય, એ લોકોને પણ ઓરલ કેન્સર થતું હોય છે.
તો એની પાછળ કયા રીઝન જવાબદાર હોય છે? આપણે જે ઓરલ કેન્સરની વાત કરીએ છીએ ને એ અને બીજું નાના બાળકોમાં જે કેન્સર થાય છે એ બે વસ્તુ અલગ. ઓકે. જે નાના બાળકોમાં કેન્સર, જે બ્લડ કેન્સર, ટિપિકલી બ્લડ કેન્સર બહુ જ થાય નાના બાળકોમાં, ઓકે. એ આખો અલગ પોઈન્ટ છે. દેટ ઇઝ ટ્રીટેડ બાય મેડિકલ ઓન્કોલોજિસ્ટ. ઓકે. હા, તમે જે વાત કરીને ઓરલ કેન્સર આપણામાં, તો આપણામાં બી વી હેવ ઇવન ઓપરેટેડ દેટ 10-year ગર્લ. યસ. સો 10 વર્ષના 12 વર્ષના છોકરાઓ આપણે ઓપરેટ કરેલા છે ટિપિકલ ઓરલ કેન્સરવાળા, સ્ક્વેમસ સેલ કાર્સિનોમાવાળા. આપણે જોયા છે. વી હેવ અ લોંગ હિસ્ટ્રી એન્ડ ફોલો અપ ઓલ્સો ધોઝ પેશન્ટ્સ. એ કેમ થાય? તો ટિપિકલ જે લોઅર સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડમાંથી જે પેશન્ટ્સ આવતા હોય છે કે જેમના મધર ફાધર દિવસે મજૂરી કરવા જાય છે, સે ફોર એક્ઝામ્પલ કોઈક સાઇટ ઉપર કોન્ટ્રાક્ટર કે ક્યાંક રેતી કપચીનું કામ કરે છે કે જે લેબર કાસ્ટ છે, એ લોકો એમના છોકરાઓને એમની જોડે લઈ જતા હોય છે. છોકરું રડે તો એ કોમન એક પ્રેક્ટિસ છે કે એના મોઢામાં સોપારી મૂકી દેવાની. ઓકે. તો આપણે જે પેલા 10 વર્ષના કરેલા દર્દીને હવે એમને પૂછ્યું તો દે આર સેઇંગ કે હા, અમે શી ઇઝ ઇટિંગ સોપારી સિન્સ શી વોઝ લાઈક 5-6 years. અમે કે મૂકી દેતા હતા એના મોઢામાં. ઓકે. સેમ વિથ ધ 12 years બચ્ચું જે આપણે કર્યું હતું ભાવનગરનું. સો આ પણ એક પ્રેક્ટિસ છે અને આ પણ રિયાલિટી છે કે છોકરું રડે નહીં ને એમને એમનું કામ કરવા દે. હવે નાનપણથી એ વસ્તુ મૂકી દે છે, પછી એને એ વસ્તુની હેબિટ થઈ જાય છે અને પછી એ જ એ વસ્તુ રિપીટેડ મોડ પર લેવા માંડે છે. કરેક્ટ. બીજું આ જે યુથ છે અત્યારના ટાઈમમાં તમે જોશો વેપિંગ વધારે કરે છે, બરોબર, હુક્કા કલ્ચર આખું છે, તો શું એનાથી મોઢાનું કેન્સર થવાની સંભાવના ખરી? ઓરોફેરિન્જલ કેન્સર થાય. હા, ઓરલ કેન્સરનો જે મતલબ સબસાઇટ કહેવાય કે ભાઈ ઓરોફેરિંગ્સ. ઓરોફેરિંગ્સનું કેન્સર આપણે વેપ કે હુક્કા સ્મોકિંગ, આપણે જે હુક્કા તમે જે પીવું છે એમાં રિવર્સ સ્મોકિંગ થતું હોય. ઓકે. રિવર્સ સ્મોકિંગ ઇઝ મચ ડેન્જરસ. ઓકે. કેવી રીતે? તમે એની અંદર જે હીટ છે ને એને તમે તમારી એક્સ્ટ્રીમ લેવલ સુધી લઈ જાઓ છો અને યુ કેન કીપ દેટ સ્મોક અને પછી કાઢો છો. સો ધ પોઈન્ટ ઇઝ, જે પ્રોસેસ છે ને એને જે રૂટીન સિગરેટ સ્મોકિંગ છે એના કરતાં ધીસ ઇઝ ક્વાઇટ અનયુઝ્યુઅલ. આ રિવર્સ સ્મોકિંગ કહેવાય છે. અને એમાં જે આપણો જે રેસ્પિરેટરી ટ્રેક છે એમાં પ્રોબ્લેમ થાય છે. સો ઓરોફેરિન્જલ કેન્સર મેઇનલી વેપને એનાથી થતા હોય છે. ઓકે. ઓપીડી ટાઈમમાં તમે કયા કયા ટાઈપના એવા મિથ્સ તમારી નજરમાં આવતા હોય છે કે તમને એમ થાય યાર સિરિયસલી આ વસ્તુની પણ લોકોને અવેરનેસ નથી? એક ફ્રીક્વન્ટ ક્વેશ્ચન અમને બધા જ પૂછપૂછ કરતા હોય કે સાહેબ ગળ્યું ખાઈએ તો વધે. હવે એવું ક્યાંય સાયન્સ બી નથી કે ક્યાંય એવું કોઈ એવિડન્સ જ નથી યાર કે ગળ્યું ખાવાથી કેન્સર વધે. એવું નથી. ઓવરઓલ જ ગળ્યું ખાવું એ ખરાબ છે. રાઈટ. ઓવરઓલ તમે એને એ કન્સિડર કરો. હવે ડાયાબિટીસ વાળો છે એનું ગળ્યું ખા કરશે તો એનું ડાયાબિટીસ વધશે, એને ચાંદુ નહીં રૂજાય. દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ સ્ટોરી. પણ કઈ દેર આર સો મેની પેશન્ટ કમિંગ કે ભાઈ દૂધ પીએ ને તો કે આપણે કે શેક પછી જે થૂક નીકળતી હોય ને ઓછી થઈ જાય. મને ખબર નથી આ બધું ક્યાંથી આવે છે, આઈ ડોન્ટ નો, બટ ધીઝ ઓલ આર મિથ્સ. વોટ્સઅપ યુનિવર્સિટી. હા, ટોટલ મિથ્સ. પેલું કહીએ ને કે પ્રોપોગેન્ડા સોર્ટ ઓફ. આપણા તો અહીંયા મેં ના કહ્યું તમને પેલા મિથ્સમાં તો બધા જે 15 વેન્યુ છે હું તમને આમ આંગળીના વેડે ગણાવી દઉં. મારા જોડે આવે ને એ પહેલાં એ બધે જઈને આવ્યા હોય છે. ઇવન સર્ટેન કમ્યુનિટી દે વિલ આસ્ક ગોડના મેસેન્જર, જે ભગવાનની સૌથી નજીક હોય છે, એમને પૂછે ને પછી ડિસાઈડ થાય કે આનું ઓપરેશન કરાવવાનું છે કે નથી કરાવવાનું. ડૉક્ટર કે એટલે ના થાય. બીજું એક પ્રશ્ન પેશન્ટના મગજમાં એ પણ હોય કે માની લો કે કેન્સર ડિટેક્ટ થઈ ગયું, બરોબર, તો પહેલાં તો એ નક્કી કેવી રીતે થાય? મતલબ એના માટે કયા ટેસ્ટ કરવામાં આવતા હોય કે હા હવે તમને કેન્સર છે? કેન્સરમાં મેઇન જે ટેસ્ટ છે ને એ બાયોપ્સીનો છે. અમે લોકો બાયોપ્સી કરતા હોય. બાયોપ્સી એટલે ટિશ્યુ એક્ઝામિનેશન, કે જે તે ચાંદુ છે કે જે તે ગાંઠ છે એમાંથી એક ટિશ્યુ કે દ્રવ્ય લેવામાં આવે અને એ જ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે કોઈને પણ કેન્સર છે કે નહીં એ એસ્ટાબ્લિશમેન્ટ માટે. સો ધેર આર વેરી મતલબ એટલી બધી કંપનીઝ માર્કેટમાં છે, એસ્પેશિયલી ઇન ઓરલ કેન્સર. ઓકે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો, એમેઝોન ઉપર સર્ચ કરશો, ધેર આર મલ્ટિપલ સોલ્યુશન, મલ્ટિપલ આયોડિન ડાઈઝ, મલ્ટિપલ ડાઈઝ બધું અવેલેબલ છે કે મોઢામાં કોગળા કરો જે જગ્યાએ અટકી રહે તો એ કેન્સર હશે.
એટલો સેલ, અને ના હોય તો કશું જ નહીં, ચિંતા નહીં કરવાની. સો Okay. ધીઝ આર અ વેરી, એટલે આ એક બહુ જ મિસનોમર છે. સો હજી અમને ત્યાં સુધી એમાં વાંધો નથી કે નેગેટિવ છે ને નેગેટિવ કહેશે તો વાંધો નથી, પણ જો કોઈકને રિયલીમાં હશે અને ફોલ્સ નેગેટિવ કહેશે તો તકલીફ છે. સો બાયોપ્સી ઇઝ ધ ઓનલી ટૂલ. બાકી કોઈ સ્કેનર, કોઈ ફ્લુરોસ્કોપી, કોઈ આયોડીન, દે વિલ નોટ ગીવ યુ 100%. સો એ બધું જ મિથ, વેસ્ટ ઓફ ટાઈમ છે. ઓકે. ઇન અ સિમ્પલ વર્ડ, ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. અને સમ કોર્પોરેટ ક્રેક્સ જે છે, કોર્પોરેટ ફ્રીક્સ, એ Marketing લોકોની gimmick માર્કેટિંગ ગિમિક છે અને દે આર અર્નિંગ અ હ્યુજ. એમાં બી આપણને વાંધો નથી, બટ ધ પોઈન્ટ ઇઝ દેટ કે મેં કહ્યું જ પ્રમાણે ફોલ્સ નેગેટિવ થશે તો એ દર્દી બિચારો અંધારામાં રહેશે. અને અગેન આપણો જે ટાઈમ બાઉન્ડ છે સ્ટેજ 1 થી 2, 2 થી 3, 3 થી 4, એ જતો રહેશે. ઓકે. So biopsy is the main tool to conclude કે whether this patient had cancer or not, especially oral cancer. ઓકે. તો માની લો કે ડિટેક્ટ થઈ ગયું, બરોબર, તો અગેન હવે એક બીજો ડાયલેમા એ રહેતો હોય પેશન્ટને ડરના લીધે કે હવે ડૉક્ટર મારી સાથે એવું તો શું કરશે, નેક્સ્ટ સ્ટેપ શું હશે? ઓરલ કેન્સરમાં અમે લોકો જેવું બાયોપ્સીથી આપણે સાબિત કરીએ, એના પછી બીજું હોય રેડિયોલોજિકલ એક્ઝામિનેશન હોય, કે જેમાં આપણે કેટલું છે, કેટલું કાઢવાનું છે, કેટલું બનાવવાનું છે ઓપરેશન કરીને. દેટ ઓલ વિલ, અત્યારે બહુ જ એડવાન્સ ટેકનોલોજી છે જેની અંદર 3D પ્રિન્ટિંગ, તમારા કે કોઈ પણ દર્દી છે એનું આબેહૂબ સ્કલ સ્ટીરિયોલિથોગ્રાફિક મોડલ્સ બનતા હોય છે, અને એમાં અમે લોકો મોક સર્જરીઝ કરતા હોઈએ છીએ. અમારી ટીમને, પ્લાસ્ટિક સર્જન્સ. મોક સર્જરી એટલે ઓપરેશન થિયેટરમાં જે કરવાના છે ને એ વસ્તુ અમે ટેબલ ઉપર પહેલાં કરીએ. ઓકે. અમારા ઓપીડી ટેબલ ઉપર. ઓકે. કે ધીસ ઇઝ ધ ડિસીઝ, વી આર ગોઈંગ ટુ કટ ધીસ વન, અને આબેહૂબ એને બનાવવાનું પણ ત્યાં મોડલ્સ બની જાય આખા ટેમ્પલેટ જે કહીએ ને આપણે. ઓકે. એ બધી જ વસ્તુ આખા દિવસની મહેનત હોય છે, જેમાં એ બધી જ વસ્તુ ધેર કમ્સ ધ રિકન્સ્ટ્રક્શન, અને એ બીજા દિવસે એક્ઝિક્યુટ થાય ઇન ઓપરેશન થિયેટર. ઓકે. પણ એ બધું જ ડિસિઝન રેડિયોલોજિકલ ઇમેજિનેશન વિથ 3D પ્રિન્ટિંગ, 3D મોડલ્સ એના પરથી થતી હોય છે. ઓકે. એટલે સર્જરી, ઓરલ કેન્સરમાં સર્જરીમાં આ પોઈન્ટ હોય છે. અચ્છા, હવે કોઈ પણ સપોઝ સ્ટેજિંગ વાઇઝ ટ્રીટમેન્ટ હોય, જનરલી સ્ટેજનું મતલબ જ એ છે કે ટ્રીટમેન્ટ એના પ્રમાણે ડિસાઇડ થતી હોય. સો ઓરલ કેન્સરમાં સર્જરી ઇઝ ધ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ. કોઈ પણ આરમાં, કોઈ પણ એની ટ્રીટમેન્ટમાં જોશો ને તો એને જો ક્યોર કરવું હશે તો સર્જરી તો મૂકવી જ પડે. અને સર્જરીની ડેફિનેશન એ કે તમે એટલું પોર્શન નીકાળી દો. એટલો પોર્શન નીકાળો, એનાથી થોડું વધારે, મિનિમમ 1 સેન્ટીમીટર વધારે નીકાળતા હોઈએ અમે લોકો. અને દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન સેક્શન 1, લાઈવ બાયોપ્સી. અમે લોકો ઓપરેશન ટેબલ ઉપર એના લાઈવ કટ્સ લેતા હોઈએ, જેમાં એ બાયોપ્સીમાં આપણને ખબર પડે કે આપણે જે નીકાળ્યું છે દેટ ઓલ થિંગ ઇઝ કેન્સર ફ્રી ઓર નોટ. જો નીકાળ્યું છે એના પછી અમે બાયોપ્સી લઈએ, એ 15-20 મિનિટમાં તો આપણને રિપોર્ટ મળી જતા હોય છે લાઈવ બાયોપ્સીના. ઓકે. અને જો આપણને એવું લાગે ના હજી કેન્સર આવ્યું છે તો વી ગો બિયોન્ડ દેટ પાર્ટ, ફ્રોઝન સેક્શન કહેવાય એને. ઓકે. સો એટલે હવે કહીએ ને કે કેન્સર ટ્રીટમેન્ટ ઇઝ બહુ જ ઇવોલ્વ થયું છે. સો હું જનરલી મારા દર્દીઓને કહેતો હોઉં છું કે જડબાનું ઓપરેશન હોય, જીભનું ઓપરેશન હોય, કે ઉપરના દાંતનું છે, કે એ કોઈ પણ જગ્યાએ હું મારા દર્દીઓને અને એમના સગાને એ રીતે કહેતો હોઉં છું કે નાઉ ઓનવર્ડ્સ ધ ટર્મ કોલ મિનિમલ ઇન્વેઝિવ કમાન્ડો સર્જરી ઓર યુ કન્સિડર, એ સર્જરીમાં અમે લોકો 1 ઇન્સિઝન આખું ઓપરેશન કરતા હોય એક જ ચીરાથી, કે દર્દીના સગા કદાચ 1-2 મહિના પછી પકડી શકે કે ક્યાં ઓપરેશન થયું છે, બાકી કોઈ અનનોન માણસ ના જ પકડી શકે કે આનું ઓપરેશન ક્યાં થયું છે. ઓકે. યા ધેટ મચ ક્લેરિટી ઇઝ કમિંગ. મેં કીધું ને વિથ ધ મોડલ્સ એન્ડ દેટ ઓલ હેલ્પ. આખું ટેમ્પલેટ સિસ્ટમ રેડી હોય છે ને એનાથી જ બધું થતું હોય છે. ઓકે. સો સર્જિકલ કામમાં આપણે આ કરતા હોઈએ છીએ, અને જેમ જેમ સ્ટેજિંગ વધે એમ ટ્રીટમેન્ટ બદલાતી હોય છે. દેટ ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ સ્ટેજિંગ. બટ ક્યોરેટિવ રોલમાં સર્જરી ઇઝ ધ બેસ્ટ. તો સર્જરી આમ ટેન્ટેટિવલી કેટલા ટાઈમ સુધી ચાલતી હોય છે? અગેન આ પ્રશ્ન છે ને, એક પેશન્ટ પૂછે ને એવી રીતે તમે પૂછો કે દરેક પેશન્ટનો આ પ્રશ્ન હોય કે સાહેબ સર્જરી કેટલી ચાલશે. સો મારો આન્સર એવો હોય કે યાર તારે તો સૂઈ જ જવાનું છે, સર્જરી મારે કરવાની છે, તો કેટલી ચાલે એનાથી. સો એક કોમન મીથ છે, ઘણા દર્દીઓ એવા આવતા હોય છે ને એવું કે
સાહેબ પેલા ભાઈને તો 10 કલાક લાંબુ ઓપરેશન હતું. એટલે મને છે ને કોઈ એવું ના હોય જે લાંબુ ઓપરેશન કરે એટલે સારું ઓપરેશન કરે. એ બી એક મિથ છે ને ઇન્ડિયામાં. સો લાંબુ ઓપરેશન એટલા માટે થતું હોય, કદાચ વધારે ટ્રેનિંગની જરૂર હોય એ બી હોઈ શકે. રાઈટ. એટલે નોર્મલી આ બધા ઓપરેશન છે ને 3 થી 6 કલાકમાં થતા હોય છે એને એસ્ટાબ્લિશ કોઈ પણ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં. શું છે 10 કલાક 12 કલાક 15 કલાક કમાન્ડો સર્જરી, ધેર વેર ટાઈમ, પાછળ એવા સમય હતા જે તે સમયે કે આ બધી સર્જરીઓ 12-15 કલાક થતી હતી. પણ મેં કહ્યું એમ ઇવોલ્યુશન જે થઈ ટેકનિક્સનું, ટેમ્પલેટ્સ, મેં કીધું 3D પ્રિન્ટિંગ, તો આ બધું જ અમને આગલા દિવસે બધું પેલું કહીએ ને એક રેડી જ હોય છે. અને આ બધી વસ્તુ અમે આજકાલના કરતા નથી, બહુ જ ઇઝી છે, મિકેનિકલ જોબ છે. સો ઇટ વિલ ટેક 3 to 6 hours. ઓકે. તો એક એ વસ્તુ ખાસ કે ભાઈ વધારે લાંબુ ચાલ્યું ઓપરેશન એટલે વધારે સારું થયું એવું નથી, એવું નથી. ડોન્ટ ડુ ધેટ. જેવી રીતે ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ જાય બરોબર, એટલે પછી આમ 24 કલાક 48 કલાક પછી પેશન્ટ ચાલતું થઈ જાય, તો એવી રીતના આ જે સર્જરી થશે તો એના પછી એના રિકવરી ટાઈમ કઈ રીતનો હોય? સો જનરલી એવું કહેવાય કે આપણે જો ફ્રી ફ્લેપ એટલે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી જે મેં તમને વાત કરી કે પેલું એનાસ્ટોમોસિસ ને ઇટ્સ અ લેટેસ્ટ દૂરબીનથી થતી, ઇટ ઇઝ અ લેટેસ્ટ ટેકનોલોજી, એટલે એનાથી ઉપર કશું નથી, બરાબર છે. ફ્રી ફ્લેપ સર્જરી જનરલી અમે લોકો એ સર્જરીમાં ધારો કે સે ફોર એક્ઝામ્પલ કોઈના જડબાનું ઓપરેશન કર્યું છે, મેં એનું જડબું કાઢ્યું છે અને એ જડબાનું આબેહૂબ શેપ બનાવીને પગમાંથી અમે હાડકું લઈને બનાવીએ. હવે હાડકાની સાથે એ નસોને અહીં ગળાની નસો સાથે વાળથી પણ પતલા દોરાથી જોડવાની હોય. તમે બાયપાસ સર્જરીનું નામ તો સાંભળ્યું છે, જેમાં બાયપાસ સર્જરીમાં આપણે પેલી નળી બ્લોક થઈ ગઈ તો પેલી સાઈડમાંથી કરીને ક્યાં તો બહારથી ગ્રાફ્ટ લઈને લગાવે અને જોડે. હવે એ જે જોડાણ હોય ને એને મિનિમમ 72 કલાક સુધી સ્ટેટસ કો એઝ ઇટ ઇઝ રહેવા દેવું પડે, તો એ વ્યવસ્થિત બ્લડ ફ્લો ને એ બધું ચાલુ રહે. તો આ સેમ વસ્તુ છે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી, ઇટ ઇઝ અ સેમ લાઈક બાયપાસ સર્જરી. ઓકે. કે જેમાં અમારે 3 દિવસ તો મિનિમમ દર્દીને એક જ પોઝિશન મેન્ટેન કરીને રાખવું પડે. ઓકે. એ ટાઈપના અમારા પિલોઝ અમે ડેવલપ કર્યા છે કે પેશન્ટ અવેક થાય તો તરત જ એનું મૂવમેન્ટ તો થાય જ નહીં, શોર્ટ ઓફ. સો અને દેર આર રાઉન્ડ ધ ક્લોક નર્સિંગ સ્ટાફ, રાઉન્ડ ધ ક્લોક ફેલોઝ, ડૉક્ટર, સ્ટુડન્ટ્સ આપણી ટીમના જે તે જોતા જ રહેતા હોય દર્દીને. ઇટ ઇઝ અ ટીડિયસ જોબ. દર કલાકે એ વસ્તુ જોવાની હોય છે. સો માઇક્રોવાસ્ક્યુલર સર્જરી જેટલી સરસ દેખાય છે થયા પછી, પણ એને સારી કરવા માટે અથાગ પ્રયત્નો હોય છે. સો એના માટે 1-2 માણસનું કામ નથી, ઇટ ઇઝ અ 6 to 7 persons ટીમ વર્ક. એની અંદર 3 સર્જન, 2 પ્લાસ્ટિક સર્જન, બાકી બીજા બધા ડોક્ટર્સ ને આસિસ્ટન્ટ તો અલગ આગળ પાછળના. ઓકે. સો ઇટ ઇઝ અ મલ્ટીટાસ્કિંગ. ઓકે. તમે વાત કરી કે જડબું કાઢીને પછી પગના હાડકું અને ત્યાં પછી જડબા તરીકે એઝ અ ફિટ કરવાનું, તો એ આખી પ્રોસેસ હોય, તો એ જે જડબું બને એ હાડકાનું જડબું, તો એ બી ડ્યુરિંગ ઓપરેશન જ થાય? ડ્યુરિંગ ઓપરેશન જ થાય. ઓકે. સો ડ્યુરિંગ ઓપરેશન એટલે તો નહીં, પહેલાં આ વસ્તુ 12-15 કલાક ચાલતી હતી, પણ હવે જે 3D પ્રિન્ટિંગ ને 3D મોડલ્સ આવ્યા છે ત્યારથી આ વસ્તુ આગલા દિવસે તમને ખબર જ છે તમે કેટલું કાઢવાના છો. કેમ કે એક વસ્તુ સમજો કે સીટી સ્કેન પ્રમાણે ધારો કે જે તે દર્દી છે એની કમ્પ્લીટ સ્કલ સ્ટીરિયોલિથોગ્રાફિક એક વન કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક છે, એનું આખું સ્કલ બની ગયું હોય અમારી જોડે, સેમ મેઝરમેન્ટ વાળું જે દર્દીનું છે એ જ મેઝરમેન્ટનું, અને એ જ સ્કલ ઉપર અમે લોકોએ મોક્ષ સર્જરી કરી દીધી હોય. ઓકે. અને એ મોક્ષ સર્જરીમાં અમે જે કાઢ્યું છે એટલા જ પ્રમાણેનું પગનું હાડકાનું ટેમ્પલેટ બની ગયું હોય. ખાસો બધો સમય અમારો બચી છે. ઓકે. ઇન્ટ્રાઓટી ઇટ ઇઝ લાઈક વિન-વિન કન્ડિશન ફોર બોથ પેશન્ટ અને સર્જન ઓલ્સો. પેશન્ટ માટે બી એટલું એનેસ્થેશિયામાં ન જવું એ સારી જ વસ્તુ છે, ઓપરેશન સારી વસ્તુ છે જ નહીં. રાઈટ. રાઈટ. સો ઇટ ઇઝ ગુડ ફોર પેશન્ટ ઓલ્સો. સો ધેટ ઇઝ અ ટાઈમ સેવિંગ. ઓકે. અમુક મિથ્સ અને ફેક્ટ છે, તમારે બેઝિકલી 1 by 1 થોડું રેપિડ ફાયર કાઇન્ડ ઓફ તમારે કહેવાનું છે, તમને જ્યાં જરૂર લાગે ત્યાં તમારે એને એક્સપ્લેન કરવાનું છે, રાઈટ? સૌથી પહેલું છે કે કેન્સર પેઇનફુલ નથી એટલે ડેન્જરસ પણ નથી. શું આ ફેક્ટ છે કે મિથ છે? આ મિથ છે. મેં કહ્યું એ પ્રમાણે આપણા દેશમાં છે ને ડૉક્ટરની જોડે તમે ત્યારે જ જશો જ્યારે દુખાવો થશે,
અને કેન્સર જો દુખાડે ને તો સમજી લેવાનું એ આગળ સ્ટેજવાળું છે. એટલે જે કેન્સરની ચાંદી અથવા કોઈ પણ સાદી ચાંદી, હું અવારનવાર તમને કહું છું કે કેન્સરની જે ચાંદી છે એ જો દુખતી નથી ને તો સપોઝ તમે પહેલા બીજા સ્ટેજમાં હોવાના ચાન્સીસ વધારે છે. પણ હા, કેન્સર તો હશે. દુખતી ચાંદી જો કેન્સરની હશે તો બહુ આગળવાળા સ્ટેજની હશે. બાકી સાદા આપણે નથી કહેતા કે સાહેબ હમણાંથી પેટ સાફ નથી થયું એટલે ચાંદી પડી છે, તો એ દુખતી ચાંદી હશે. રાઈટ. પણ એ 21 દિવસ સુધી ચાંદી પડી રહે અને દુખતી નથી તો ભાગો. અત્યારે લોકો ચાંદી પણ પડી રાખે છે ને, ચાંદીના ભાવ બધા. હા, ચાંદી પડી રાખે, ચાંદીના ભાવ વધી રહ્યા છે. બરાબર છે. એટલે હલાવશે નહીં ચાંદીને. ઘણા લોકો માને છે કે હર્બલ અથવા ઓલ્ટરનેટિવ દવાઓ ઓરલ કેન્સર ક્યોર કરી શકે છે. મિથ છે કે ફેક્ટ? આઈ એમ નોટ અગેન્સ્ટ એની પથી. આપણે દરેક પથીને રિસ્પેક્ટ કરીએ છીએ. બટ હું જો એલોપેથીમાં બી જો 100% ક્યોર નથી કહી રહ્યો કે કહી શકતો, હું મારા દરેક દર્દીને દર્દીના સગા, કેમ કે છે 100% ગેરંટી આપવાવાળા આપણા દેશમાં બહુ બધા છે. એટલે દર્દીઓ અમારી જોડે એ જ આશાથી આવતા હોય છે કે સાહેબ 100%. તો 100% કેન્સરમાં ક્યોર 2 જ જણા આપી શકે. એક ભગવાન પોતે, જો તમને ભગવાન મળી ગયા હોય, ચમત્કાર થયો હોય ને તમારામાં એ વરદાન આપી દે તો મટી જાય. અને બીજો કે જેને કદી જિંદગીમાં એ કેન્સર ટ્રીટ જ નથી કર્યું, એટલે કે ઝોલાછાપ. એ પછી કોઈ પણ ટાઈપનો માણસ હોય, એ સાદી ભાષામાં કહીએ તો આપણે એ ઝોલાછાપમાં જ ગણવું. એટલે 100% કેન્સરમાં ગેરંટી કોઈ ના આપે. જો એ આપતા હોય તો આ 2 જણા હશે. કેન્સર ઝડપથી વધારવામાં મેઇન કલ્પ્રિટ શુગર છે. મિથ કે ફેક્ટ? મિથ કહી શકાય, કેમ કે એવું છે જ નહીં કે સુગર ખાવાથી કેન્સર ઝડપથી વધે. હા, પણ અગેન સુગર ખાવાથી શરીરમાં ઓવરઓલ હિલિંગ કેપેસિટી ઓછી થાય, એ વાત 100% સાચી. ઓકે. ઇવન ડાયાબિટીસવાળા પેશન્ટમાં બી તમે જોશો હિલિંગ કેપેસિટી ઓછી હોય છે એની. તો એ પર્સપેક્ટિવથી જોઈએ તો કદાચ આને ક્યાંક સાંકળી શકાય. પણ સુગર ખાવાથી કેન્સર થાય એવું ના હોય, અને સુગર કેન્સર વધારે એવું બી ના હોય. ઓકે. આ કોઈ ક્યાંય એવિડન્સ છે નહીં આના. પણ આ વસ્તુ રિપીટેડ પૂછાય છે. પીપલ આર સ્ટોપિંગ ધીસ થિંગ. હવે આમાં તો કેવું થાય છે કે પેશન્ટ અમારો ઓપરેશન થઈ જાય ને પછી રેડિયેશન ને કીમોમાં જતા હોય, સપોઝ ક્યાં તો પહેલાં કીમો લેતા હોય, તો કોઈકે કીધું હોય સુગર નહીં ખાવાનું, એટલે જરૂરી સુગર બી ના ખાય અને પછી દાખલ કરવા પડે સુગર ચડાવવા માટે, એટલે બોટલો ચડાવવા માટે. સો એ મિથ જ છે સોર્ટ. ઓકે. પોઝિટિવ એટીટ્યુડ કેન્સર ક્યોર કરી દે છે. મિથ કે ફેક્ટ? પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ ટ્રીટમેન્ટ that will cure cancer. Not only attitude લઈને બેસશો તો કશું નથી થવાનું, પણ you just need to go with a evidence based treatment with a positive attitude. ઓકે. પણ આઈ ગેસ આ કેન્સરના પેશન્ટ્સ માટે પોઝિટિવ એટીટ્યુડ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ. પેશન્ટ ના કરતા હાર્દિકભાઈ, પેશન્ટના સગાઓ. મેં તમને ના કહ્યું કે ભાઈ કેન્સર બિચારો એવો રોગ છે જે બધું પોતાના ઉપર લઈ લે છે, એટલે લોકો પહેલેથી જ હારી જાય છે કે આમાં તો એવું નથી. એટલે જે સગાવાલા છે ને, અડધું એ લોકોએ જ એમને જે બૂસ્ટઅપ કરવા પડે, પંપઅપ કરવા પડે. ઇટ ઇઝ અ મ્યુચ્યુઅલ ઓલ પીપલ્સ એફર્ટ. કે પોઝિટિવ એટીટ્યુડ દર્દીનો તો હશે જ, એને તો રાખવો જ પડશે, જોડે જોડે બધાનો. કમ્પ્લેન મોડ્સમાં જ હું મારા દર્દીઓને રૂટીનલી કહેતો હોઉં છું, જો તમે રડતા રહેશો ને તો રડતા જ રહેશો. રાઈટ. સાદી ભાષામાં કહીએ તો ધીસ ઇઝ કોમન. મારા દરેક દર્દીને, મારા બધા સ્ટાફને ખબર છે. સાહેબનું એક રૂટીન પેલું હોય પેટન્ટ ડાયલોગ ઓપીડીમાં જે આવતો જ હોય કે ભાઈ તમારો એક્સિડન્ટ થયો છે, તમે જોધપુરી પગ લગાવ્યો, અથવા એક્સિડન્ટ થયો છે તો તું તૂટલો પગ પકડીને જો પડ્યો રહીશ પથારીમાં તો જિંદગીમાં ઊભો નથી થવાનો. રાઈટ. હવે તું એનું કંઈક કરાય, જોધપુરી પગ લગાય, ક્યાં તો આર્ટિફિશિયલ લીમ લગાય, ક્યાં તો ઇમ્પ્લાન્ટ લગાય, તો ચાલી શકીશ. રાઈટ. હવે તું એ આર્ટિફિશિયલ લીમ ને જોધપુરી પગથી મને એમ કે મારે સાહેબ ઓલિમ્પિકમાં ભાગ લેવો છે, તો દેટ ઇઝ અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન. સો પેશન્ટ શુડ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ ઓલ્સો. આજે તમારું અમે બધું નિયર ટુ નીલ કરવા જઈ રહ્યા છીએ. પેલો 19-20 સુધી ગયા છીએ, પણ અમે બધું 100% નથી જ કરી રહ્યા ને. આ બધા જ જડબા બનાવીને, આ બનાવીને, તે બનાવી, બધું જ કરીએ છીએ. પણ એ ઉપરવાળા ગોડ્સ ક્રિએશન એ નો બડી કેન કમ્પીટ દેટ ક્રિએશન. એટલે પહેલાં જેવું તો નથી થવાનું. એટલે શું થાય, દર્દીઓ સાહેબ પહેલાં ઓપરેશન પહેલાં તો બધું મસ્ત ખવાતું હતું ને હવે નથી ખવાતું. અરે ભાઈ, તારો કેન્સર મટ્યો છે કોઈક વખતે. હા, અમુક દર્દીઓ એટલા પોઝિટિવ હોય કે સાહેબ સુપર્બ છે જે છે,
સો એ દર્દીઓને અમે જોયા છે બહુ જ લાંબા વર્ષો સરસ રીતે જીવતા હોય છે, અને જે પહેલેથી જ પેલું કહીએ ને કે અમુક જીવ ના હોય કે જેને કદી સંતોષ ના હોય, રાઈટ. સો ધોઝ પીપલ આર ઇન શું નહીં, એ તો મેં ઓબ્ઝર્વ કર્યું તમારી ઓપીડીમાં કે 2-3 વાર જેટલી પણ આપણી મુલાકાત થઈ કે તમારો જે વાત કરવાનો જે લહેજો હોય પેશન્ટ સાથે ઘણો પોઝિટિવ ટોનમાં હોય છે, બરોબર. તો તમારું આમાં શું ઓપિનિયન છે એઝ અ ઓરલ કેન્સર સર્જન તરીકે ડૉક્ટરની રિસ્પોન્સિબિલિટી પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવામાં કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય? બહુ જ મોટો રોલ પ્લે કરતી હોય. જ્યારે કોઈ પણ કેન્સરનો દર્દી અમારા ત્યાં આવતો હોય એટલે એ બહુ જ બધી આશાઓથી આવતો હોય, યસ. એટલે તમે સીધા મોઢે એને ના તો ના જ કહી શકો. અને બીજું કે તમારી જોડે જેટલું છે એ બધું જ આપી દો કે જેનાથી એ જો મહિનાઓ જીવતો હોય તો આપણે એને વર્ષોમાં કાઢીએ. એટલે એ જ પ્રયત્ન હોય ઓલ ધ ટાઈમ. મારો તો એવું હોય કે દર્દીને પમ્પડ અપ કરીને જ મોકલીએ, અને દર્દીના સગાને બી હું બહુ જ સાચવતો હોઉં છું, સમજાવતો હોઉં છું કે ભાઈ તમે એને બિચારાને શોખ નથી આ બધું બોલવાનું અને ઇરિટેશન થવાનું. સમટાઈમ્સ વી હેવ સીન સો મેની પેશન્ટ્સ એન્ડ પેશન્ટ કેન્સર રોગ બહુ વિચિત્ર છે યાર. ઘણા લોકોને ઘણા છોડી દે છે, મૂકીને બી જતા રહે છે. એટલે ઇમોશનલી પણ માણસ તૂટી જવાનું. કેન્સર એકલું રોગ નથી, ઇટ ઇઝ અ ફિઝિકલ ચેલેન્જ, મેન્ટલ ચેલેન્જ, ફાઇનાન્શિયલ ચેલેન્જ એન્ડ સોશિયલ. ઓકે. આ 4 જગ્યાએ માણસે લડવાનું છે. ફિઝિકલ, મેન્ટલ, ફાઇનાન્શિયલ એન્ડ સોશિયલ. તમારા ખરા સગા ત્યારે જ ખબર પડશે કોણ છે. કેન્સર ઓલવેઝ ઇનહેરિટેડ હોય છે, મિથ કે ફેક્ટ? ધેર આર સર્ટેન કેન્સર્સ કે ત્યાં એવા પુરાવા છે કે એ આનુવંશિક આવે છે. જે એસ્ટાબ્લિશ પુરાવા છે એમાં તમે બ્રેસ્ટ કેન્સર કહી શકો. બ્રેસ્ટ કેન્સરમાં હવે ક્યાંક એવા તથ્યો મળ્યા છે કે એ આનુવંશિક ઉતરે છે. ઓકે. વર્ટિકલ, રાઈટ. સેમ વસ્તુ ફોર અ રેક્ટમ, મળદ્વારનું કેન્સર, એમાં પણ છે કે આનુવંશિક હોઈ શકે. ઓકે. પણ ઓરલ કેન્સરમાં ક્યાંય કશું એવું પ્રૂવ નથી. તો ઓરલ કેન્સર તો આપણા હેબિટથી જ થાય છે, એસ્પેશિયલી તમાકુ. ઓકે. સેલફોન રેડિયેશન કેન્સર કરે છે? ક્યાંય એવા પુરાવા નથી. નો. ઓકે. ઇટ ઇઝ મિથ. ડિઓડ્રન્ટ પછી ટૂથપેસ્ટ? નો, મિથ. ઓકે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ અલોન ક્યોર કેન્સર? શું હોમ રેમેડીઝ, ડાયટ ચેન્જીસથી ઓરલ કેન્સર રિવર્સ થઈ શકે? નો, નેવર. આ પ્રશ્ન ત્યારે આવ્યો હતો જ્યારે આપણા સો કોલ્ડ બિગ ક્રિકેટર અને પેલા ફની પંજાબી નવજોત સિંધુ, યસ. હી ક્લેમ દેટ હી ક્યોર્ડ હિઝ વાઇફ કેન્સર વિથ ઓનલી ડાયટ. અને મારે એ વખતે ઘણા બધા દર્દીઓ આવતા હતા કે જે એવું કહેતા હતા કે સાહેબ આમને તો ડાયટથી કર્યું. સો દેટ ઇઝ નોટ ટ્રુ. ઓકે. ડાયટ ને ન્યુટ્રિશનથી એકલું કેન્સર ટ્રીટ ના થાય. સો ઇટ ઇઝ અ કમ્પ્લીટલી બ્લફ, ઇટ ઇઝ અ મિથ. ઓકે. યુ નીડ ટુ ડુ સમ એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ. હું એવિડન્સ શબ્દ એટલા માટે કહું છું કે સી દેર આર સર્ટેન પથીસ, ઘણી બધી પથીસ છે, એલોપથી, હોમિયોપથી, આયુર્વેદિક, એવરીથિંગ. એવિડન્સ એટલે કેવું હોય કે સર્ટેન ટ્રાયલ્સ થતા હોય, વર્લ્ડ વાઇડ થતા હોય. કેન્સરમાં એવું નથી હાર્દિકભાઈ મને જે ગમ્યું એવું કરું. એલોપથીમાં ઇટ ઇઝ અ પ્રુવન ટ્રાયલ્સ દેટ એવરી યર અપડેટ. અને એ વસ્તુને લાર્જ ક્રાઉડમાં સાબિત કરવામાં આવે છે કે આપણે આ કરીએ છીએ તો આ વસ્તુ સારી છે. ઇટ્સ અ પ્રોપર એક એવિડન્સ ઊભો થાય છે ને પછી એની ટ્રીટમેન્ટ નક્કી થાય છે. સો અવારનવાર હું જે કહું છું ને એવિડન્સ બેઝ ટ્રીટમેન્ટ કરાવવી જ પડે. સો દેટ ઇઝ ફોર દેટ પર્પઝ. ઓકે. 3 એવી કઈ સિમ્પલ હેબિટ છે કે જે અગર નોર્મલ માણસ પોતાના જીવનમાં ઉતારે તો એ કેન્સરને પ્રિવેન્ટ કરી લે, એ સ્ટેજ સુધી પહોંચે જ નહીં? કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ. અતિ તે અધોગતિ. અતિશયોક્તિ કોઈ પણ વસ્તુની. અત્યારે જે યંગસ્ટર્સ કે જે છે જીમ ફ્રીક અમુક, જો 8 કલાકની ઊંઘ રેગ્યુલર નથી લેતા અને તમારી બોડી કન્ટિન્યુઅસલી સ્ટ્રેસ અને થાકેલી છે, દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. યુ નીડ ટુ ગીવ રેસ્ટ ટુ યોર બોડી ઓલ્સો. લોકો એને હસલ કહી રહ્યા અત્યારે. હા, હસલવાળી જિંદગી છે બહુ જ. હું સવારનું દોડું છું, સાંજે આવું છું, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, માંડ વીકેન્ડ. સો ના, યુ નીડ ટુ સ્ટોપ સમવેર. એટલે શરીરનું ધ્યાન એ રીતે જ રાખવાનું છે. એક તો સ્ટ્રેસ ફ્રી લાઈફ જે નથી મળતો આપણા બધાની લાઈફમાં, અઘરું છે, પણ સમહાઉ તમે તમારી જાત માટે 1.5 કલાક કાઢો દિવસનો કે જેમાં તમને જે વસ્તુ ગમે છે એ કરે. હાલની તારીખમાં ક્રિકેટ, પણ એમાં બી ખેંચાઈને રમવાનું ને એ બધું નહીં, મતલબ શરીરને વધુ પડતો સ્ટ્રેસ આપવો એ નહીં. સેકન્ડ, જંક ફૂડ.
અને હાઇબ્રિડ પ્રોડક્ટ્સ બધી. Processed food બધું. યસ, એટલે દેટ ઇઝ નોટ ગુડ. એમાં શું આપે છે એ આપવાવાળાને નથી ખબર અને ખાવાવાળાને નથી ખબર. કોઈના હવે ઇન્ટેન્શન નથી, પણ એ ક્યાંથી આવે છે એ કંઈ જ ખબર નથી. સો દેટ મેક્સ વરી. તમે ખાવાની વાત કરી, આપણે જ્યારે પણ મૂવી થિયેટરમાં મૂવી જોવા જઈએ, રાઈટ, ત્યારે સૌથી પહેલા આપણે મુકેશના દર્શન કરીએ, યા, બરોબર. યસ. હવે તો સુનીતા આવવા માંડી છે, મુકેશ જતો રહ્યો. વર્ષોથી આપણે કેમ્પેન્સ પણ જોઈએ છે કે ભાઈ તંબાકુ છોડો, તંબાકુ છોડો. લોકોને ખબર પણ છે, એની ઉપર એડવર્ટાઇઝમેન્ટમાં લખેલું બી છે, પણ છતાં બી લોકોથી છૂટતું કેમ નથી? તમે એ લોકોને શું એડવાઇસ આપવા માંગશો? મનથી મજબૂત ના થાવ તો વ્યસન તો ના છૂટકે, નહીં જ છૂટે. અમે આપણે તો આપણી ઇન્સ્ટિટ્યૂટમાં તમને ખબર છે કે અમે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, એસ્પેશિયલી કોલેજ સ્ટુડન્ટ્સ માટે. નાના ગામમાં જઈને દેટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ આખી વર્કશોપ થતી હોય છે. અને આપણે જે કહ્યું પ્રમાણે મહિને 2-3 દર્દીઓ તો આપણે એવા જે લાવારીસ છે, મેં ના કહ્યું કે અમુક ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને ફાઇનાન્શિયલ, તો દેર આર સોશિયલ ટર્મિનેશન. એટલે દર્દીને જેવું કેન્સર થાય એટલે જો લગ્ન થવાના હોય તો એની વાઈફ એને છોડી દે, કે એનો હસબન્ડ છોડી દે, અને ફાધરને થયું હોય તો એનો સન છોડી દે. સો ધોઝ આર ધ પેશન્ટ આર કમિંગ એટ અસ. વી આર ડુઈંગ દેટ FOC ફ્રી ઓફ કોસ્ટ. બટ માય પોઈન્ટ ઇઝ કે એ લોકોને આટલું બધું થાય છે, પણ મગજથી દે આર ઓકે, દે આર નોટ ઇન દેટ સેન્સ કે અમે આ ખાધું હતું એટલે થયું હતું. અમે એમને રિપીટેડ કહીએ તમે આ ખાધું હતું એટલા થયું હતું, તો પણ એ માનવા તૈયાર જ નથી. હવે એ તો કેવું છે, મન મક્કમ હોય તો થાય. મેં ઘણા દર્દીઓ જોયા છે કે આપણા ત્યાં સર્જરીઓ ચાલતી હોય ને એમના બધા જ સગાઓ નીચે માવો ઘસતા હોય. હા, ઇટ્સ અ નોર્મલ ફિનોમિના. નોર્મલ હો, આ બહુ જ નોર્મલ છે. અને એટલું મને એમ થાય કે યાર તમે તમારો જ સગો છે જે આ વસ્તુથી ગયો છે, એ તો કે સાહેબ એના નસીબમાં હશે. ઓકે, પીપલ આર નોટ ગેટિંગ અન્ડરસ્ટેન્ડ. આપણે ઇમ્યુનોથેરાપી વિશે ઘણું સાંભળીએ છીએ ઓરલ કેન્સરમાં. હા, તો એના વિશે થોડું સમજાવો. સો ઇમ્યુનોથેરાપી જે હું કહું છું ને એ એલોપેથી બેઝ ઇમ્યુનોથેરાપી છે. ઓકે, એનો રોલ છે, એનો 100% રોલ છે ઇમ્યુનોથેરાપીનો. બટ જે બીજી પછી થ્રુ ઇમ્યુનોથેરાપી આવે છે કે શરીરની રોગ પ્રતિકારકતા વધારીશું ને આ કરીશું ને, દે આર ક્લેમિંગ સમથિંગ વિથ સો મેની પીપલ. સો દેટ ઇઝ અ હોપલેસ, દેટ ઇઝ બ્લફ. ઓકે, ઇમ્યુનોથેરાપી ફ્રોમ ધ એવિડન્સ આપણે જે કહીએ છીએ એ પ્રમાણે જ, મેં કહ્યું એ પ્રમાણે, એનો ઓરલ કેન્સરની અંદર રોલ છે, ઓકે, સિગ્નિફિકન્ટ રોલ છે. મેં તમને જે કહ્યું એ પ્રમાણે કે નાઉ ફ્યુચર ઇઝ મેક કેન્સર એઝ અ ક્રોનિક ડિસીઝ. આપણે સ્પેશિયલી ઓરલ કેન્સરમાં જ જો ઇમ્યુનોથેરાપીનો રોલ ગણીએ તો દેર આર સર્ટેન પેશન્ટ્સ કે જેની અમારી જોડે સર્જિકલી એનો આન્સર નથી. ઓરલ કેન્સરમાં સર્જરી ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ. બટ સપોઝ મારી જોડે સર્જિકલી એનો આન્સર નથી, રેડિયેશનના ડૉક્ટર્સ કે છે એમની જોડે બી સપોઝ દે ડોન્ટ હેવ એની ઓપ્શન્સ ફોર રેડિયેશન ઓલ્સો. ઓકે, કીમોથેરાપી આપણે બધી આપી ચૂક્યા છીએ, બટ સ્ટીલ ઇટ્સ નોટ વર્કિંગ. દેન કમ્સ ધ ઇમ્યુનોથેરાપી. ઓકે, એન્ડ ઇમ્યુનોથેરાપી ઇઝ અ લાસ્ટ હોપ ફોર ધ પેશન્ટ. So there is a role of immunotherapy in a certain setting like unresectable oral cancer, palliative સેટઅપમાં છે. અગેન ક્યોરેટિવ સેટઅપમાં સર્જરી તો મેઇન રેજીમમાં છે. હા, આગળ આપી શકાય ઇમ્યુનોથેરાપી નાનું કરવા માટે અને પછી આપવાનું. સો એલોપેથી બેઝ ઇમ્યુનોથેરાપી હેઝ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ટ્રીટમેન્ટ. ઓકે, ઓન અ સેમ સાઇડ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ ક્વાઇટ કોસ્ટલી. ઓકે. કેન્સરની આપણે સર્જરી કરાવી દીધી, બરોબર, તો પછી એના રિકરન્સ થવાના ચાન્સીસ કેટલા? રિકરન્સ થવાના ચાન્સીસ એના ઉપર ડિપેન્ડ છે કે તમે કેન્સરની સર્જરી કયા સ્ટેજમાં કરાવી. ઓકે, આપણે આખી ટોકમાં એ જ કીધું ને કે ભાઈ અર્લી સ્ટેજ પિક, અર્લી સ્ટેજ પિક. વાય વી વોન્ટ ટુ પિક દેટ કેન્સર ઇન અ વેરી અર્લી સ્ટેજ. અર્લી સ્ટેજમાં તમે પકડશો તો એનો રિકરન્સ રેટ બહુ જ ઓછો છે, એસ્પેશિયલી ઇન ઓરલ કેન્સર. ઓકે, સ્ટેજ જેમ ઇન્ક્રીઝ થશે એમ એનો રિકરન્સ રેટ પણ વધશે. લેટ સ્ટેજમાં જે પેશન્ટ આપણી પાસે આવતા હોય એનો સૌથી બિગેસ્ટ ચેલેન્જ શું હોય છે? સૌથી બિગેસ્ટ ચેલેન્જ એવું હોય, લેટ સ્ટેજમાં દર્દી આવ્યું હોય ને, એટલે અમે લોકો બીઈંગ અ કેન્સર સર્જન અમારું મેઇન ઓબ્જેક્ટિવ 3 વસ્તુ હોય. પહેલી કે આપણે એને એવી રીતે કેન્સર કાઢીએ કે વળી પાછું થાય નહીં, એટલે એને ઓન્કોલોજીકલ રિસેક્શન કહેવાય. અચ્છા, બીજો પોઈન્ટ એ હોય કે એવી રીતે બનાવીએ એનું જે કાઢેલો ભાગ છે એને એવી રીતે રિકન્સ્ટ્રક્શન કરીએ કે જેથી એનું નોર્મલ ફોર્મ, ફંક્શન અને એસ્થેટિક જળવાઈ રહે.
અને ત્રીજો પોઈન્ટ અમારો એ હોય કે એ પેશન્ટ સારી રીતે સોસાયટીમાં પાછો જઈ શકે. ઓકે. હવે જે લેટ સ્ટેજવાળો છે ને, એમાં પ્રોબ્લેમ એ થતો હોય કે એ બહુ જ વધારે પડતો રોગ લઈને આવ્યા હોય, એટલે કાઢવાનું પણ વધારે થાય, બનાવવાનું પણ વધારે થાય. જે બનાવીએ છીએ અમે બનાવીએ છીએ, એટલે ભગવાન જેવું તો નથી જ બનવાનું. તો એનું જે નોર્મલ ફોર્મ ને ફંક્શન જે છે, ખાવા પીવાનું, બોલવાનું અને દેખાવ, એમાં થોડી જે પહેલા બીજા સ્ટેજમાં જે આપણને આઉટકમ હોય એના કરતાં ત્રીજા ચોથા સ્ટેજની અંદર ઇટ ઇઝ ક્વાઇટ બિલો. અને એની ક્વોલિટી ઓફ લાઈફ, એના માટે અમારે આપણા ત્યાં આખી ટીમ છે સ્પીચ એન્ડ સ્વેલોઈંગની. ઓકે. એટલે એની પાછળ મહેનત બહુ કરવી પડે. રિહેબિટેટમાં એને રૂટિન આપણે અમે એક્સરસાઇઝના વિડીયોઝ છે એની સાથે કરાવવાનું, સ્પીચ સ્વેલોઈંગ એક્સરસાઇઝ કરાવવાની. તો ધીઝ ઓલ થિંગ્સ વી નીડ ટુ ડુ રેગ્યુલરલી વિથ ધોઝ પેશન્ટ. દે આર નોટ કમિંગ ઇઝીલી બેક. મતલબ એ એકદમ નોર્મલ થતાં એમને જે પહેલા બીજા સ્ટેજવાળો છે એની કમ્પેરમાં દે વિલ ટેક 20% મોર ટાઈમ. યા એ થોડું વધારે સમય લેશે. સપોઝ પહેલા બીજા સ્ટેજવાળો અમે એવું કહીએ કે ભાઈ તું 10મા દિવસે તો રૂટિન થઈ જઈશ, જ્યારે આમને અમારે કહેવું પડે કે તમારે મિનિમમ 21 થી 30 દિવસ થશે. ઓકે. અને એમાં બી પોઝિટિવ અપ્રોચ તમારો બહુ જ મેટર કરે છે, બહુ જ મેટર કરે છે. જ્યારે આપણે સર્જરીની વાત કરીએ ત્યારે એ તો બટ ઓબ્વિયસલી કોઈ બી માણસો એ ડરે, બરોબર. અને એમાં બી જ્યારે ઓરલ કેન્સર સર્જરીની વાત આવે ત્યારે લોકો વધારે ડરી જતા હોય છે. તો આ સર્જરી જે થતી હોય શું ખરેખર પેઇનફુલ અને રિસ્કી હોય છે? મતલબ એમાં જીવ જવાનું જોખમ હોય ખરા? ઓબ્વિયસલી કોઈ પણ સર્જરી સારી નથી. સિમ્પલ તમે એક દાંત પડાવવા જાઓ કે પથરીનું ઓપરેશન કરાવવા જાઓ, ત્યાંથી લઈને કેન્સરની જેવી મોટી સર્જરી પણ રિસ્ક ફ્રી કશું જ નથી. સો અગેન દેર ઇઝ નો 100%. કેમ કે એક સિમ્પલ વસ્તુ છે કે તમે ગોડ્સ ક્રિએશન સાથે રમી રહ્યા છો, રાઈટ. તમે ભગવાનની સાથે ચેડા કરી રહ્યા છો, તો યુ આર ચેલેન્જિંગ ગોડ બેઝિકલી. તો ગોડ એનું એક્ઝિસ્ટન્સ તો બતાવશે જ ને કે હું છું. એટલે ઓબ્વિયસલી રિસ્ક રહે જ આમાં. અને જે મેં કહ્યું માઇક્રોવાસ્ક્યુલર સર્જરી ઇટ ઇઝ ગ્રેડ 10 સર્જરી કહેવાય અમારી ભાષામાં, કે ભાઈ ઇટ ઇઝ એઝ રિસ્કી લાઈક તમે બાયપાસ સર્જરી કન્સિડર કરી શકાય. ઓકે. યુ કેન નોટ એને બિલો ના ગણી શકો તમે. માઇક્રોવાસ્ક્યુલર સર્જરી ઇઝ અ રિસ્કી સર્જરી ઓબ્વિયસલી. પણ દરેક વસ્તુમાં પણ હોય છે. જે મોડર્ન મેં કહ્યું ટેકનોલોજી છે કે આપણી જોડે આ બધા 3D પ્રિન્ટિંગ્સ છે, 3D મોડલ્સ છે, એના કારણે જે સર્જિકલ ટાઈમ છે ને એ આપણે ઘણો બધો બચાવી રહ્યા છીએ. અને જ્યારે સર્જિકલ ટાઈમ બચે ને, એટલે સાદી ભાષામાં કહીએ ને તો સર્જિકલ ટ્રોમા ઘટે દર્દીને. એનેસ્થેશિયા છે એ ઓછું જાય, એનાથી પેશન્ટની બોડીને રિકવર કરવા માટે સારો એવો ચાન્સ છે. અને આ બધી જ વસ્તુઓ હમણાં જ ઇવોલ્વ થયું છે, જે આ 3D પ્રિન્ટિંગ્સ ને બધું મેં કહ્યું એ પ્રમાણે. દેટ ઇઝ કમિંગ વિધિન ધીસ 5 years. આપણા ત્યાં 5 વર્ષમાં જ આ વસ્તુ આવી છે. ઓકે. તમે હિયાન્સ ઓરલ કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું કારણ તો બતાવ્યું, બરોબર, પણ એનો એવો કયો અપ્રોચ છે કે જે બાકી બધા કરતાં આપણને અલગ પાડે છે? આપણા ત્યાં છે ને એક એસ્ટાબ્લિશ સેટઅપમાં એવું છે કે ઓરલ કેન્સરવાળું પેશન્ટ આવે ને એટલે એને સ્ટાર્ટિંગથી એન્ડ, એનો મતલબ કે ડાયગ્નોસિસથી એને ટ્યુબ ફ્રી ડાયટ લઈ શકે અને એસ્થેટિક અપિયરન્સ સાથે એ રહ્યો પોતાના જે તે કામ, એની પર્સનલ, પ્રોફેશનલ અને સોશિયલ લાઈફમાં પાછો જઈ શકે. એના માટે ટોટલ ટીમ અપ્રોચ મેં કહ્યું એ પ્રમાણે આપણા ત્યાં રિહેબિલિટેશન માટે એક પ્રોપર એક ડેડિકેટેડ ટીમ છે, એક સ્પીચ એન્ડ સ્વેલોઈંગ માટે છે, અને એક જે આપણે કહીએ ને કે અમુક સર્ટેન વસ્તુ, ધારો કે જડબા નીકળી ગયા છે કે ઉપરનું તાળવું નીકળી ગયું છે, તો એને રિકન્સ્ટ્રક્શન જે અમે પ્લાસ્ટિક સર્જરી થ્રુ તો કરીએ જ છીએ, અને સ્પેશિયલી મેક્ઝિલોફેશિયલ પ્રોસ્ટોડોન્ટિસ્ટ જે કહીએ અમારી ભાષામાં, દે આર રૂટીનલી અવેલેબલ એટ અવર સેન્ટર. અને એ ઇટ ઇઝ નોટ કે ભાઈ આને જરૂર છે કે નહીં, હી વિલ સી ઈચ એન્ડ એવરી પેશન્ટ, and when he wants his input definitely he will give. Okay. So that makes our center is unique, like we are dealing only oral cancer. સો ઇતિથી અંત આપણને ખબર છે એમાં આમ દર્દીને આપણે કેવી રીતે નોર્મલ કરી શકીશું. સો એક જ પ્રયત્ન હોય છે કે કેન્સરથી જે એનું જે ખોવાઈ ગયું છે
એને બને એટલું રિકવર પાછું કરી આપીએ. સર્જિકલી અમે કરી બેકડોર, અમારી આ બધી ટીમ છે જે બીજી રીતે પણ એફર્ટ કરતી હોય છે. વી હેવ ટોટલ વિડીયોઝ, એજ્યુકેશનલ વિડીયોઝ, એવરીથિંગ. ઇવન કાઉન્સિલર્સ પણ છે. વી હેવ વન કાઉન્સિલર, જસ્ટ વી હેવ એડેડ. સો દે વિલ મોટિવેટ પેશન્ટ્સ મોરાલ ઇવન. ઘણા દર્દીઓ નાસીપાસ થઈ જાય છે કેન્સરમાં. વી નીડ ટુ ઇન્ક્રીઝ ધેટ. અને ઓબ્વિયસલી જે ટ્રીટિંગ ડૉક્ટર છે એનો અભિગમ, તમે જે મને કીધું એ કે આજે હું પોતે જ જો એ ટીમને લીડ કરું છું, સો નેવર લેટ એમ ડાઉન, વિલ ડેફિનેટલી બોસ્ટ ઇન અપ કે ભાઈ મારા ત્યાં નિયમ છે, મારી ત્યાં તમે વાંચ્યું હશે પેલું ધીસ શેલ ટુ પાસ. રડવાની ને મરવાની વાત નહીં કરવાની. દેટ ઇઝ સિમ્પલ થિંગ. સો દેટ અપ્રોચથી કામ કરીએ છીએ. ચાલે છે. પહેલાં મણિનગર હતા, પછી સેટેલાઇટ આવ્યા, રાઈટ? મણિનગર સેટેલાઇટની સાથે સાથે હવે ત્રીજી નવી જગ્યા નિકોલમાં પણ આવી રહ્યા છે. યસ. તો શું આગળનું વિઝન યન્સ માટેનું? મેં કહ્યું એ જ પ્રમાણે એક ડેડિકેટેડ ઓરલ કેન્સર કેર, જેની બહુ જ લેકિંગ છે, જે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોટોકોલથી આપણે કરીએ છીએ, એક ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટને આપવી પડે, એ પ્રોવાઈડ કરવી છે. ઓકે. અને ધેટ ઇઝ ધ ઓનલી ઇન્ટેન્શન. યસ. અને રાહત દરે, દેટ ધ વર્ડ વી નીડ ટુ એડ, રાહત દરે. સો ફાઇનાન્સ ઇઝ ઓલવેઝ અ સ્ટ્રગલ ફોર કેન્સર પેશન્ટ. કરેક્ટ. કારણ કે ઇમોશનલી તો આમ પણ તૂટેલો હોય માણસ. અને દર્દીઓને મારે એટલું કહેવું કે ક્યાં અટકવું ને એ પણ ખબર હોવી જોઈએ. કેન્સર ઇઝ નોટ ગોઈંગ યુ ઓનલી વન ચાન્સ. એવું નથી, એ રિકરન્સ પ્રોસેસ છે. એટલે તમે ઘણા દર્દીઓ બિચારા એક જ વારમાં એમનું બધું જ મૂકી દેતા હોય છે ને પછી 6-7 મહિનામાં મારી જોડે આવે કે સર પાછું આવ્યું, પણ અમે આટલું બધું આપી દીધું છે. નાવ દે ડોન્ટ હેવ મની. ગવર્મેન્ટ સ્કીમ્સ આર રનિંગ, વેરી ફ્રૂટફુલી કામ થાય જ છે ગવર્મેન્ટ સ્કીમમાં, પણ આપણા સેન્ટરમાં આપણે ક્વોલિટી કેરમાં માનીએ છીએ. હા, અને અફોર્ડેબલ કેર. સો દર્દીને એ પણ સમજાવવામાં આવે છે ક્યાં અટકવું, એમના રિલેટિવ્સને એ પણ સમજાવે છે, અનનેસેસરી કોસ્ટિંગ નહીં. અને મારો એક સિમ્પલ વર્ડ હોય છે દર્દીને, દર્દીના સગાને, કે જો પૈસાથી જ લોકોનું જીવન બચતું હોત કેન્સરમાં, તો જે મોટા મોટા અભિનેતા છે કે મોટા મોટા બિઝનેસમેન છે, સ્ટીવ જોબ્સ ડાઇડ બીકોઝ ઓફ પેન્ક્રિયાટિક કેન્સર, એપલનો માલિક, એને પૈસાની શું ખોટ હતી, રાઈટ, ધો હી ડાઇડ. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વેર ટુ સ્ટોપ. તમે જે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ક્યાં અટકવું. ઇવન ઇન ઓલ ધારો કે સર્જરીમાં બી તમે તમારા જે તે, આજે હું કહું છું સર્જરી, પણ અપફ્રન્ટ યુ કેન આસ્ક યોર ટ્રીટિંગ ડૉક્ટર કે હાઉ પર્સન્ટેજ ચાન્સીસ વી વિલ સ્પેન્ડ ધીસ મની, લાઈક કેટલા પર્સન્ટેજ છે પૂછી શકાય. સેમ વસ્તુ ઇન ઇમ્યુનોથેરાપી પૂછી શકાય. સો નાવ ઇટ ઇઝ ઓપન બિઝનેસ, યુ કેન આસ્ક એવરીથિંગ ટુ એવરીબડી. હવે તો એઆઈ પણ છે. પણ તમને એવું લાગે કે હજી લોકોને, મતલબ સપોઝ ઓપીડીમાં આવી તો ગયા તમારા જોડે, પણ એ લોકોને ક્વેશ્ચન પૂછવાની પણ અવેરનેસ નહીં હોતી કે અમારે કેન્સરના, ઓરલ કેન્સરના સર્જનને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ જેથી અમને સાચી જાણકારી મળે? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આપણા ત્યાં પ્રેક્ટિસ એવી છે કે મારા કોઈ પણ દર્દી, ઓપરેટેડ દર્દી હશે કે મારા ત્યાં કોઈ પણ દર્દી આવ્યા હશે, એ લોકોને મારા ત્યાં એવી પ્રેક્ટિસ છે કે હું કે મારો સ્ટાફ કે મારા ફેલોઝ એને શું કરવાનું છે, શું થવાનું છે, આમાં આગળ શું થશે, અત્યારે શું થશે, ઇટીથી એવરીથિંગ વી આર એક્સપ્લેનિંગ ધેમ. દેટ ઇઝ નોટ પોસિબલ ઇન ઈચ એન્ડ એવરી સેન્ટર. મારું દર્દી બીજી કોઈ જગ્યાએ જશે તો હી નોઝ ધીસ હેપન્સ, હી વિલ નેવર આસ્ક મી. એટલે મારા માટે તમે જે કીધું ને, ઓપીડીમાં પહેલા દિવસે આ પ્રશ્ન હોય ને કે નથી ખબર પડતી શું કરવાનું છે, શું નથી કરવાનું, કે શું પૂછીએ કે શું ના પૂછીએ. વન્સ દે આર attached with me, under care of me, then the relatives are that potential કે એ એક બર્ડિંગ ડૉક્ટરને બી સમજાવી શકશે કે સાહેબે આટલું બધું કરવાનું કીધું છે. સો દે નો એવરીથિંગ. આઈ એમ એક્સપ્લેનિંગ ટુ પેશન્ટ ઓલ્સો. હું દર્દીને પણ એક લિમિટની બધી જ વસ્તુ સમજાવતો હોઉં છું ટુ બૂસ્ટ ધેમ અપ. અને એ જરૂરી છે. આપણા દેશમાં જે પ્રોબ્લેમ છે કે દર્દીને કશું કહેવાનું નહીં. દર્દી નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ અને હી નીડ્સ ટુ પમ્પડ અપ કે ભાઈ હા હવે આ વસ્તુ આવી છે ને મારે આમાંથી ક્યોર થવાનું છે. સો એ કેન્સર સ્ટિગ્મા છે ને એને કાઢવો પડશે. શું પૂછવું શું ન પૂછવું એ તો 10માંથી તમને કહું ને 8 જણાને નથી ખબર, ટુ બી ઓનેસ્ટ.
કે આમાં કરી નાખો, પણ કરી નાખશે પછી શું થશે એ પૂછ્યું છે ખરું કોઈને? વેરી ટ્રુ. એ નથી ખબર હોતી. યસ. સો ધોઝ આર અંડર કેર ઓફ મી, દે નો એવરીથિંગ. લાઈક મારું તો અડધો કલાકનો સત્સંગ હોય ઓપરેશન પહેલાં. જે મેં કહ્યું ને કે ઓપરેશન મોડલ બની ગયા છે, આ થઈ ગયું છે, તે ગયું છે. ઓપરેશન થિયેટર પહેલાં મારા સ્ટુડન્ટ્સ કે મારા ડૉક્ટર્સ જઈને વી હેવ ટીક માર્ક્સ, આવું થશે, આવું નહીં થાય, આ છે, તે છે. સો ધેન દે રિયલાઇઝ કે ધીસ મેની થિંગ્સ હેપન્સ. ઓકે. પછી બીજા એ જ દર્દીના સગા બીજાને લઈને આવે તો દે આર કમિંગ વિથ દેટ સ્ટફ. સાહેબ આપણે આને આવું તો નહીં થાય ને જે આપણામાં થયું હતું. હા તો કે ના, આ તારે જડવાનું નથી, તારે જીવનું છે, એટલે તને આ નહીં નડે, આ નડશે, એ રીતનું. સોળો ડૉક્ટર સ્મિથ શું કરે કન્ટિન્યુઅસલી અપડેટ રહેવા માટે? કોન્ફરન્સીસ એટેન્ડ કરીએ છીએ, જોઈએ છીએ. કોઈ પણ એક રિસેન્ટ એવિડન્સવાળી વર્ષમાં મિનિમમ હું 2 કોન્ફરન્સ એટેન્ડ કરું છું. એક ઇન્ટરનેશનલ, એક નેશનલ. દેટ ઇઝ કમ્પલસરી. અને બીજું, હવે અમે પણ એઆઈથી બંધાયેલા જ છીએ, જોતા રહીએ છીએ. અને અમારામાં કેવું છે કે આજકાલના અપડેટ ના હોય, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. સો ધેર આર સો મેની ગુડ જર્નલ્સ કે દેટ ઇઝ ટોટલ મેડિકલ એન્ડ સર્જિકલી ફેસિનેટેડ. સો વી યુઝ ટુ ડુ દેટ આર્ટિકલ્સ. અને આપણા ત્યાં રેગ્યુલરલી દર વર્ષે એક સ્ટુડન્ટ આવે છે આપણી ઇન્સ્ટિટ્યૂટમાં. એઓએમએસઆઈનું આપણું ઓફિશિયલ ફેલોશિપ સેન્ટર છે. ત્યાં દર વર્ષે એક છોકરો એક્ઝામ આપીને આવતા હોય છે. સો વી હેવ દેટ એકેડેમિક થિંગ ઓલ્સો. એવરી સેટરડે વી આર બ્રશિંગ અવર નોલેજ ટુ ધોઝ પીપલ. એમને પૂછીએ, સેમિનાર્સ ને એવરીથિંગ વી આર કીપિંગ. ઓકે. અત્યારે દરેક સ્ટ્રીમમાં રોબોટિક આવી રહ્યા છે, રાઈટ? ની રિપ્લેસમેન્ટ હોય તો એમાં પણ રોબોટિક્સ આવી ગયા છે, આંખનું ઓપરેશન હોય એમાં પણ રોબોટિક્સ આવી ગયા છે. તો ઓરલ કેન્સરમાં રોબોટિક્સનું કેટલું આમ ઇમ્પોર્ટન્સ છે કે નહીં? હાર્દિકભાઈ, રોબોટ્સનું કામ એવું છે કે જે લાર્જ કેવિટેટેડ ઓર્ગન હોય કે જેમાં તમે એક નાના છિદ્રથી પેનિટ્રેટ થઈને કામ કરી શકો. ઓરલ કેન્સર ઇટસેલ્ફ ઇટ્સ અ કેવિટી. ઓરલ કેન્સરમાં સર્ટેન જે જગ્યાના કેન્સર છે, સાદી ભાષામાં કે જીભની છેક પાછળના ભાગનું કેન્સર, જેને બેઝ ઓફ ટંગ કહેવાય, અને તાળવાનું કેન્સર. આ 2 એવી જગ્યા છે જ્યાં રોબોટિક હેન્ડ્સ વિલ ડુ મેજિક, દે વિલ ડુ સમ વર્ક. અધરવાઇઝ રોબોટિક સર્જરીનો એઝ સચ ઓરલ કેન્સરની અંદર કોઈ જ હરણફાળ જે યોગદાન કહીએ ને આપણે, કે પેલું દેટ સિંહ ફાળો, એવું કશું જ નથી. અને અગેન આઈ એમ ટેલિંગ દેટ વિથ ધ લાર્જ એક્સપિરિયન્સ તમે યુ મેનેજ દેટ એરિયા ઓલ્સો વિથ યોર રૂટિંગ લેઝર્સ એન્ડ કોટરી. સો આઈ કેન સે ઓબ્વિયસલી રોબોટિક તમારા આર્મામેન્ટેરિયમમાં હશે તો ઇટ ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ ફોર યુ એન્ડ પેશન્ટ ઓલ્સો. પણ નહીં હોય તો કંઈ લોસ નથી. ઓકે, ફોર બોથ સાઇડ. થેન્ક યુ સો મચ ડૉક્ટર સ્મિથ, અમારી સાથે જોડાવા માટે અને એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે જે કદાચ આપણા રોજિંદા જીવનમાં ઘણી હેલ્પફુલ છે. આપણને બધાને ખબર છે કે તંબાકુ છોડવાનું છે. સો લેટ્સ મેક અ વન જેન્યુઅન ટ્રાય, અને ટ્રાય કરીએ કે આપણે ઇન્ડિયાને એક હેલ્ધી નેશન બનાવીએ, કેન્સર ફ્રી નેશન બનાવીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.